મુંબઈમાં હું પ્રોડક્ટ નથી. જેવો હું વાપીથી અહીંયા ક્રોસ થાઉં છું હું પ્રોડક્ટ બનું છું. પ્રી વોશ એન્ડ પોસ્ટ વોશ એ આજે નહીં આવનારા 20 વર્ષ પછી લખાશે. અ ફેઝ આપણે અમથા એકબીજાને માત્ર ગુજરાતી ફિલ્મ ચાલતી નથી આવો માહોલ બનાવ્યા કરે. ચાલો જ બીજી ભાષામાં આ 50માંથી કેટલી ચાલી? અડધો ગ્લાસ ભરેલો છે કે અડધો ખાલી છે એ આપણે જોવાનું. કોઈક મેકર્સ અને કોઈક અભિનેતાઓની કે કોઈક રાઇટરોની ઇન્સિક્યુરિટીને કારણે આપણે GRથી સિનેમા તરફ વળાતા અજાણપણે. નીતિન કુમાર એ બહુ જુદા કારણસર મૂકેલું મેં નામ હતું મારું. કઈ બાબતમાં પ્રાઇડ લઈએ છીએ આપણે? એક મેગઝીન નથી સાચવી શક્યા આપણે? માત્ર પીઠને થાબડતા જ રહેવાનું છે આપણે. બહુ મહાન કરી તમે સફારી નથી સાચવી શકેલા. ગુજરાતીઓ એટલે વેપાર એવું નથી યાર. ગુજરાતીઓમાં 10% માંડ લોકો વેપાર કરે છે. ભણતરની સાથે સાથે ફૂટપાથ પરના 14 રૂપિયે શર્ટ વેચવાના અનુભવથી લઈને સિનેમાને બ્લેક કરવાના અનુભવથી લઈને રાતે રિક્ષા ચલાવવાની એ આખી જ કવાયતો જિંદગીની અંદર લખાય. મારી બેન મને હિતલો કહીને બોલાવે, મારી મમ્મી મને હિતુ કહેતા, અને હિતેન એકચ્યુઅલ સ્કૂલમાં જે નોંધમાં નામ છે હિતેન કુમાર ઈશ્વરલાલ મહેતા, એ હિતેન કુમાર પછી મેં સ્વીકાર્યું. દેશરે રિલીઝ થાય છે જે મેં કમને કરેલી, અને વિશ્વનો એક ગુજરાતી એવો નહીં, એક ગુજરાતી કુટુંબ એવું નહીં હોય કે જેનો એક સદસ્ય મિનિમમ આ ફિલ્મ વિશે ન જાણતા હોય. એણે મારી આંખ ખોલી નાખી. અને તમે ગમે તેટલી ટીકા કરો, એ ગીતો એ ઇમોશન્સ આજ સુધી લોકોને યાદ છે. આજે પણ પ્રી વેડિંગમાં સૌથી વધારે વાગતા ગીતો એ જ છે. આજે તમે 7 વર્ષ 8 વર્ષથી બચ્ચીઓની ઉપર થતા બ્યુટીફુલ રીલ્સ જે છે તમે એ જ ગીતોની ઉપર જોઈ રહ્યા છો. આ એ સમયની વાત છે જ્યારે અમદાવાદના આશ્રમ રોડ પર બહુ જ બધા થિયેટર્સ હતા, અને એમાંથી એક થિયેટર તો શ્રી, જ્યાં માત્ર ગુજરાતી ફિલ્મો લાગતી. આજે તમે જશો તો ત્યાં રિવરફ્રન્ટની પાળે તમને વેસ્ટ બેંક નામનું એક બિલ્ડિંગ મળશે, અને એ સમયે હું હતો 6 વર્ષનો. ત્યાં એક તરફ કુછ કુછ હોતા હૈ રિલીઝ થઈ હતી, જે બાજુમાં શિવમાં ચાલતી હતી, અને આ બાજુ એક ગુજરાતી ફિલ્મ ચાલતી હતી. ફિલ્મનું નામ હું તમને થોડી વાર રહીને કહું. પરિસ્થિતિ એવી હતી કે હું જો થિયેટર પણ અંદરથી જોઈ લઉં ને તો એવું લાગે કે વાહ જન્નત છે. એવામાં એક દિવસ બાજુવાળા બહેન આવ્યા. એમણે કીધું કે બધા બાળકોને, સોસાયટીના બાળકોને હું કુછ કુછ હોતા હૈ જોવા લઈ જાઉં છું. મમ્મીએ હા પણ પાડી સરપ્રાઇઝિંગલી કે હા લઈ જાઓ. અમે ગયા. સ્ક્રીન પર શાહરૂખ ખાનને જોવાની બહુ જ આમ ઈચ્છાઓ હતી, અને ફિલ્મ શરૂ થઈ ને બધું ગુજરાતીમાં આવે. પછી એક મૂછોવાળા ભાઈ આવ્યા. હવે એ મુગ્ધતાની ઉંમરે ચામ શું કહેવાય એ તો ખબર નહીં, પણ એવું લાગે કે યાર આ આપણા જેવું બોલે છે, આ કોઈક આપણો માણસ છે. ફિલ્મ પતિ બહાર નીકળ્યા અને ગીત ગણગણતા ઘમ્મર ઘમ્મર મારું વલોણું ગાજે. ફિલ્મથી દેશરે જોયા, દાદા પરદેશ જોયા. એ સમય પછી એ મૂછવાળા ભાઈને અલગ બહુ સ્વરૂપે જોયા. પણ આજે 1.5 વર્ષથી એમને ચેઝ કર્યા પછી આજે એ ભાઈ મારી બાજુમાં બેઠા છે, અને હું એમને સર નહીં ભાઈ કહેવાની લિબર્ટી લઈ રહ્યો છું, કારણ કે છેલ્લી 10 મિનિટમાં એમની સાથે બહુ જ મજાની વાતો થઈ છે, ને હજી પણ બહુ જ મજાની વાતો કરવાના છે. બહુ વિશેષણો આપવા નથી, એમના માટે હું બહુ નાનો વ્યક્તિ છું. આપણી સાથે છે ધ હિતેન કુમાર. વેલકમ સર. આટલું બધું નહીં બોલો યાર, મને એમ લાગે છે કે એટલો બધો સિનિયર છું કે આમ મારે લાકડી લઈને ચાલુ પડે એટલો સિનિયર નથી. આજે બી તમારી જેટલો જ એક આપણી વાતમાં વાત નીકળી કે મારામાં હજુ પણ એક કૌતુક છે જ. મને તારી સાથે આ વાત કરવામાં મને એમ થાય કે બહુ મજા પડે એવું એક વાતાવરણ ઊભું થાય કરીને. એટલે તું સર તો કાયમ માટે માઇનસ કરજે. સર બનવાની મારી લાયકાત નથી. હજુ પણ બહુ લર્ન જ કરું છું. આઈ એમ ભાઈ, એઝ અ એલ્ડર બ્રધર ઓર એઝ અ એલ્ડર ફ્રેન્ડ વી કેન ડિસ્કસ વોટ એવર યુ હેવ. હું એવું જ કહેવા જતો હતો કે બસ મોટા ભાઈ વાળી ફિલિંગ આવે છે, કે જેમની પાસે અનુભવોનું બહુ જ બધું છે, કે જે એવું કહી રહ્યા છે કે મેં આ ભૂલ કરી છે તું ના કરતો. એ વાળી ફિલિંગ મને અત્યારે છેલ્લી 10 મિનિટમાં આપણે જે વાત કરી એમાં આવી રહી છે. તમારા અત્યાર સુધીના જેટલા જ વિડીયોઝ જોયા એમાં આવી રહી છે. મને એવું લાગે છે કે તમારી જોડે કહેવા માટે, અનુભવનું ભાથું આપવા માટે એટલી બધી વસ્તુઓ છે, પણ આપણે થોડીક જૂનેથી શરૂઆત કરીએ. જી મનમાં જે પ્રશ્ન આવે એને પૂછજે, અને કોઈ પ્લાનિંગ વગર હું તને પ્રોમિસ આપું છું કે એક શબ્દ માત્ર ને માત્ર અહીંયાથી નીકળેલો હશે. તો આપણે શરૂ કરીએ હિતેન કુમાર કે હિતેન મહેતાથી. મતલબ મારે આજે હિતેન મહેતાને વધારે મળવાની ઈચ્છા છે. મારી બેન મને હિતલો કહીને બોલાવે, મારી મમ્મી મને હિતુ કહેતા, અને હિતેન કુમાર એ બહુ જુદા કારણસર મૂકેલું મેં નામ હતું. મારું આખું નામ હિતેન ઈશ્વરલાલ મહેતા, પણ મેં કુમાર એટલા માટે એ વખતે અંગીકાર કર્યું હતું કારણ કે મારે કોઈ જ્ઞાતિના ડિફરન્સીસમાં નહોતું રહેવું. દરેક વખતે એ વખતે ત્રિવેદીઝ, એ વખતે કનોડિયાઝ, એ વખતે બધા ઘણા ઓલ રિસ્પેક્ટેડ પીપલ. પણ મને એમ થયું કે નહીં યાર, હું સર્વના માટે છું તો બધાને પોતીકું લાગવું જોઈએ. સો આઈ જસ્ટ એક્સેપ્ટેડ. મને જ્યારે ઓફર કરવામાં આવ્યું કયું નામ, ગોવિંદભાઈ પૂછ્યું, મેં કીધું હિતેન મહેતા. તો કે નહીં, મહેતા નહીં, રમેશભાઈના દીકરા તરીકે લોકોને ગેરસમજણ થાય એમ છે, એટલે તમને 5 નામ આપીએ છીએ. તમે કીધું નામ તો નહીં બદલું,
પછી એમણે એક નામ સજેસ્ટ કર્યું જે મારી સ્કૂલનું નામ હતું. મારું એકચ્યુઅલ સ્કૂલમાં જે નોંધમાં નામ છે હિતેન કુમાર ઈશ્વરલાલ મહેતા, એ હિતેન કુમાર પછી મેં સ્વીકાર્યું. અને આમ બેઝિકલી હિતેન જ છું, હિતેન જ હતો. અને બહુ અંગત મિત્રો મને હિતેનિયા તરીકે ઓળખે અને જે હૃદયથી આવે એ રીતે વાત કરે. બસ એકબીજાને ખૂબ પ્રેમ કરીને ખૂબ અદ્ભુત રીતે હૃદય ખોલીને વાત થાય એ જરૂરી. બસ આ જે પ્રકારની વાતચીત થઈ છે મને એમ થાય કે આ પોડકાસ્ટ અહીંયા જ પૂરું કરી દઈએ, આટલામાં જ કેટલું બધું આવી ગયું. પણ મેં થોડુંક રિસર્ચ કર્યું છે અને મારે થોડાક એવા મુદ્દા ઉપર વાત કર્યું છે જે તમે આજ સુધી ક્યાંય ના કરી હોય. તો એ તોરણ ગામ તમે હજી જાઓ છો? તોરણ ગામ જાઉં છું. જ્યારે મોકો મળે એ રૂટ પરથી પસાર થાઉં છું ત્યારે જઈ આવું છું. લગભગ વર્ષમાં 3-4 વખત મારે ત્યાંથી પસાર થવાનું થાય. માત્ર હવે તો કશું જ નથી, એક ખાલી જમીન છે. જે ઘરનું એક નળિયું મને મળ્યું હતું, એ નળિયું જ્યારે એને ધુમાડિયું કહેવાય. જૂના ઘરોની અંદર નળિયાની સાથે એક ધુમાડો નીકળવા માટેનું એ એક મળ્યું હતું, એ તૂટેલી ફૂટેલી જમીન પરથી, જે મેં હજુ સાચવી રાખ્યું છે. કદાચ મારા ફાધર એ ત્યારે હશે ત્યારે એ નળિયું હશે. એ સિવાય તો માત્ર વાડો થઈ ગયો છે. ઝાડી ઝાકડા થાય ત્યારે અમુક દેસાઈ મિત્રો છે ત્યાં, એ લોકો ત્યાં થોડું ક્લીન કરાવી લે છે. પણ એ જમીન પર પહોંચું છું ને મને એમ થાય છે કે આઈ રીચ અપ ટુ માય રૂટ્સ. હાલાકી હું ત્યાં જીવી નથી શક્યો. મારા ફાધર એ ત્યાં બર્થ લીધો હતો. એ પણ પછી દુર્ભાગ્ય બહુ લાંબો સમય નહોતા ત્યાં રહી શક્યા. પણ તમને એમ લાગે ને કે મારા ફાધરનું ગામ એટલે મારું ગામ, એટલે તોરણ ગામ મારું પોતીકું લાગે. રૂટ્સ તમારા ત્યાં. અને તમારી જે યાદગીરી હશે મુંબઈની ચોલની હશે, એ કઈ હતી, કઈ જગ્યાએ હતી? કારણ કે હું પોતે મુંબઈમાં જન્મ્યો છું અને મારા વેકેશન્સ બહુ બધા એક એવી ચોલમાં ગયા છે, એટલે મને તમારી પાસેથી એ જાણવામાં રસ છે કે કેવો માહોલ હતો. મુંબઈમાં એક જોગેશ્વરી નામનું પરવું છે. એમાં પૂર્વ અને પશ્ચિમ એટલે ઈસ્ટ અને વેસ્ટ. એમાં ઈસ્ટમાં સાવ ચોલનું આખું કલ્ચર, પીપીડાસ કમ્પાઉન્ડ, નટવરનગર, દાનાભૈયાની ચાલ અને 10x10ની રૂમ, નળિયાવાળી રૂમ, બાજુમાં નાનકડી બારી હોય તો પાછળથી નાળું તમારું જતું હોય. અને આવા ચોમાસાની સિઝનમાં આટલું પાણી એમાં ભરાઈ જાય. અને એમાં ડેંડવા, રંગીન માછલીઓ તમારા ઘરમાં. એટલે તમારા ઘરમાં ફર્નિચર હોય, એક નાનકડો લોખંડનો પલંગ હોય, તેની ઉપર મધર અને મારો મોટો ભાઈ ફટાફટ બધો સામાન ઉપર મૂકીને અમને નાના ભાઈ બંધુઓને ઉપર ગોઠવી દે. ત્યાર પછી ડોલે બહાર કાઢવાની એ મેમરીઝ એટલી બધી અદ્ભુત કે માટીના નળિયા પર બહુ જોરદાર મુંબઈનો વરસાદ એટલે કમાલ વરસાદ. અને એ વરસાદ પડતો હોય ને ત્યારે તમારા ઘરની અંદર ફોરા ફીલ થાય. એટલે તમે આમ મોઢું આમ 10 મિનિટ રાખો ને તો આખું મોઢું ભીનું થઈ જાય, એટલા ફોરા હોય. એ મેમરીઝ હજુ છે, હજુ એ સુગંધ છે. ટોયલેટ, હમણાં આપણે બધા લક્ઝરીની વાત કરીએ, આપણે નેસેસિટીની વાત કરીએ, પણ મને યાદ છે કે લગભગ 100 ચોલ એટલે રૂમ્સમાં અમારી વચ્ચે 8 ટોયલેટ્સ હતા, જે બહાર લાઇનમાં ઊભા રહેવાનું હોય. દરેક ઘરમાં 5 માણસ ગણો તમે, એટલે આટલા બધા માણસોની વચ્ચે 8 ટોયલેટમાંથી 3 ટોયલેટ્સ બંધ જ હોય. બાકીના 5 ટોયલેટ માટે જે 50-100 માણસોની લાઇનમાં ઊભા રહેવાની મેમરીઝ છે. 2 કલાક પાણી આવે ત્યારે દેગડાઓ અને વાસણો અને બાલદીઓની લાઈનો તમારા મમ્મી મૂકી જાય ને પછી એની ચોકીદારી કરતા બચ્ચાઓની ભીડમાં આપણે પણ હોઈએ, એ મેમરીઝ છે. બટ આઈ હેડ અ વન્ડરફુલ મેમરીઝ. કારણ કે સિનેમાનો સૌથી પહેલો પરિચય મને ક્યાંક થયો હોય ને ભાવિન, તો એ વખતે પ્રોજેક્ટર ઉપર રસ્તાની ઉપર ચાદર વ્હાઇટ મોટી, એની ઉપર ગણેશોત્સવ કે નવરાત્રિ દરમિયાન ફિલ્મો જોવા મળતી. એ શોલેની રેકોર્ડ્સ ત્યાં સાંભળી છે. હાથી મેરે સાથી નામની ફિલ્મો ત્યાં જોઈ છે. એટલે એ બધી મેમરીઝ તો છે જ. ઉત્સવો, મુંબઈના ઉત્સવો એટલે ગણેશોત્સવ એટલે તો અમારા માટે દિવાળીથી મોટી ઘટનાઓ. તો એ બધા મરાઠીમાં ગવાતા. એક હમણાં સડનલી તો વાત કરે છે, તો મેમરીની વાત કરીએ તો ત્યારે ગોકુળાષ્ટમી, જન્માષ્ટમીના દિવસે ફાળો ઉઘરાવા છોકરાઓ આવે ને, તો ત્યારે કાળા પીળા રંગોની સાથે એ લોકો બોલતા આવે કે કોઈ ટાંબોટી, ઉંદરાની નેલી લંગોટી, ઉંદરાચી આય કોલસે ખાય, 12 મહિને ગરબડ હાય. આ બધા ગીતો હજુ પણ યાદ છે. સો આઈ હેવ અ લોટ્સ મેની મેમરીઝ. નો કાસ્ટ, નો હિન્દુ મુસ્લિમ વોઝ ધેર. મરાઠી બાજુનો એક માણસ મરાઠી હોય તો આ બાજુ સાઉથ ઇન્ડિયન માણસ હોય, સામેની તરફ મરાઠી હોય, પાછળની તરફ મારવાડી હોય. ક્યારે એવું ટેન્શન નથી અનુભવ્યું જે છેલ્લા 20-25 વર્ષમાં હું આજુબાજુ ક્યાંક એક માહોલ અનુભવ્યો છે એવો. અમે ત્યારે રાઇટ્સ થતા હતા, ત્યારે પણ રાઇટ્સ થતા, પણ રાઇટ્સના એ 4 દિવસ પછી એ મોહલ્લાના લોકો જે એકબીજાને સાચવી લેતા હતા કંઈ પણ ભેદભાવ વગર, એ હજુ પણ મને એમ લાગે છે કે કેટલો સુંદર દેશ હતો યાર, કેટલો સુંદર માહોલ હતો. તમે વાત કરો છો ને એટલે મને દુનિયાને ઊંધા ચશ્મામાં તારક મહેતા જે લખતા એ ચોલ યાદ આવે છે. અને મને મારું બાળપણ બી યાદ આવે, જ્યારે 10 નંબરની રૂમમાં એક માસી રહેતા હતા, એમના ઘરે કલર ટીવી હતું ને કોઈ જ સંકોચ વગર એમના ઘરે એમના બેડ પર બેસીને ટીવી જોવાનું. જેના ઘરમાં ટીવી હોય ને એ ટીવીમાં એના તો 4 જ માણસ હોય, બાકીના 400 માણસ આમ ડોકિયા કરીને અંદર જેમ તેમ સાકડ મુકડ બેઠા હોય અને બધાને વાંધો જ ના હોય.
તારા ઘરે કશું બન્યું હોય તો ત્રીજા ઘરવાળો પણ આવીને છોકરું તારે ત્યાં આવીને માસી માસી શું બનાવ્યું છે કે માસી કયા હે તું જાત અને પેલું તારા સામે જરી જ દે. એટલે એ એક એવો માહોલ જે મને હવે નથી લાગતું કે હવે પછીની જનરેશન કે મારાથી જરાક નાની ઉંમરના વ્યક્તિઓને પણ કહું તો એ લોકોને પરિકથા જેવું લાગે કે આવું હોય જીવનમાં. પણ આવો એક માહોલ હતો આપણા દેશમાં. પણ અત્યારે વી આર લિવિંગ ઇન પ્રાઇવસી. ટુ મચ ઓફ પ્રાઇવસી. આમાં તો એક એપાર્ટમેન્ટમાં રહેતા હોય તમને ખબર નથી કે ત્રીજા ઘરમાં કોણ છે અને બીજા માળે કોણ રહે છે. પ્રાઇવસી. દરવાજા જ નથી ખોલતા. મને અત્યારે મારા નાની 97 યર્સના છે ને મારા ઘરમાં બધા જ વર્કિંગ છે, તો હું ઓફિસે આવતી વખતે એમને ઘરે એકલા મૂકીને આવ્યો હોઉં, આખા દિવસમાં આપણને એમની ચિંતા રહ્યા કરે કે ઘરમાં પડી પણ જશે તો બાજુવાળાને ખબર બી નહીં પડે કે કેવી રીતે શું થશે. બટ એનીવેઝ, તોરણથી આપણે ચોલ પર પહોંચ્યા. હજી છે ચોલ અત્યારે કે રીડેવલપ થઈ છે? ગયું? હવે બધી રીડેવલપ થઈ ગઈ, આજુબાજુ બિલ્ડિંગો થઈ ગઈ. ઘણી વખત જાઉં છું 3-4 વર્ષે આંટો મારવા રાતના 12:30-1 વાગ્યા પછી કે મને ક્યાંક જૂનું ફળ્યું કે એક ચોલની એક ગલી દેખાઈ જાય. પણ નહીં, હવે બધું એટલું બધું બદલાઈ ગયું છે કે મુંબઈ હવે મારે બહુ ઓછું, એટલે મુંબઈમાં 30 દિવસમાંથી 20 દિવસ હું ગુજરાતમાં છેલ્લા આટલા વર્ષોથી કાઢું છું. તો 8 દિવસ જ્યારે મને મોકો મળે મને પોતાનો મારો વિસ્તાર જ એટલો બધો બદલાયેલો લાગે છે. નથી, એ ફળિયું ક્યાંય નથી દેખાઈ રહ્યું કે જે જૂના યાદોનું છે. એટલે હવે બધું એ મેમરીઝમાં જ છે. હજુ એ વિસ્તાર ત્યાં છે, હજુ એમ જ, પણ બધી બિલ્ડિંગ્સો બની ગઈ છે. જે ફળિયામાં રમ્યા હતા, કે જે ફળિયામાં નાની નાની મરઘીના બચ્ચાઓ સાથે અમે લોકો અમારી મિલકત સમજીને એની જે રીતે જાળવણી કરતા હતા, એ બધી ઘટનાઓ જ હતી. હવે નથી ત્યાં એ જગ્યા. હવે અહીંથી થોડોક જમ્પકટ લઈએ આપણે. જઈએ તમારા પહેલા પ્લે પર. એ કયું હતું? અને તમે LICમાં કામ કર્યું, પેન વેચી અને કોલેજમાં પણ ડ્રામા કર્યા, તો એક્ઝેક્ટલી જર્ની એક્ટિંગ વાળી ક્યારથી શરૂ થઈ છે? એક્ઝેક્ટલી એક્ટર બનવાની જે પ્રોસેસ છે ને, કે મારે બીજું કશું નથી કરવું, મારે આ વિષયમાં કંઈ કરવું છે, એવી સમજણ મને 10મા ધોરણમાં ફેલ થયો. અને ત્યાં આજુબાજુના બધા લોકોને જો સવારના 7 વાગે દોડાદોડી કરીને ટ્રેન પકડવાની ઉતાવળમાં, સાંજે 6, 6:30, 7 વાગે એ લોકો આવીને સાવ થાકેલી અવસ્થામાં થોડો સમય પોતાના કુટુંબ સાથે કાઢે. એ જિંદગી મારે ક્યારે નહોતી જોઈતી, પણ શું કરવું ખબર નહીં. 10thમાં ફેલ થયો અને મમ્મી પપ્પાની વઢથી બચવા માટે આખો દિવસ રિટર્ન ટિકિટ એક મુંબઈમાં મળતી ત્યારે ટ્રેનની, કે સવારે તમે લીધી હોય તો આખો દિવસ તમે ટ્રેનમાં ફરફર કર્યા કરો. તો એવી રીતે રખડા કરું, ઘરે બધા સૂઈ જાય પછી પહોંચું. તો એવા એક સમયે ખાર સ્ટેશને ચારણામાં ત્યારે વડાપાવને એવું તો મળતું, તો ખાર સ્ટેશને એ ભૂખ ભાંગવા માટે ઊભો રહ્યો. ત્યાં 10-12 તારા જેવા મિત્રો કંઈક જુદી ચર્ચા કરી રહ્યા હતા. મને સારું કાનને બહુ ગમ્યું કે આ કંઈક જુદું છે, એટલે ધ્યાનથી કંઈ સાંભળું. બીજા દિવસે પાછો ત્યાં ગયો અને પછી હિંમત કરીને પૂછ્યું કે તમે સારી વાત કરો. ત્યારે પહેલી વખત મને નાટક નામનો એક કન્સેપ્ટ, કે નાટક આવું કંઈક હોય, એટલે ત્યાંથી મેં એ લોકોની સાથે જોડાવાની ઓફર મૂકી કે મને તમારી સાથે કામ કરવા દો ને. તો બેક સ્ટેજથી શરૂ કર્યું, એ લોકોની ચાય પાણી સિગરેટ નાસ્તો લઈ આવવાનું. એ પ્રોસેસ દરમિયાન એ લોકોને પરફોર્મ કરતાં જોતાં ભાવિને મને એમ લાગ્યું કે આ આટલા વર્ષોથી કરી છે, એના કરતાં જો મને મોકો મળે તો આઈ કેન ડુ બેટર. અને આઈ રિયલાઇઝ કે એમ આઈ હેવિંગ દેટ સ્ટફ. પણ નાટ્ય શું છે, એ સૌથી વધારે મિડલ ક્લાસ, એટલે એવી ગરીબી કે જે ગરીબીની વિશે હું ક્યારેક વાત કરું છું કે નથી તમારી પાસે એ પ્રકારનું શિક્ષણ મેળવવાનો સમય, ગ્રેજ્યુએશન પછી તરત તમારે નોકરી લેવાની, જેથી ફેમિલીને તમે સપોર્ટ કરી શકો. એટલે ક્યારે કલ્પના જ નહોતી. પણ ત્યાંથી નાટ્યની જર્ની શરૂ થઈ અને પછી કોલેજના સમય દરમિયાનમાં નાટક શું છે એ સમજવા માટે ઇન્ટરકોલેજનું સૌથી મોટું માધ્યમ મને પ્લેટફોર્મ મળ્યું. કે મુંબઈમાં એ કોલેજમાંથી મેક્સિમમ ત્યાં ઇન્ટરકોલેજ કોમ્પિટિશન થાય, એ કરતાં 5 વર્ષમાં ઘડાયો. અને 1998માં એ કોલેજ ઇન્ટરકોલેજમાં 1988 મહારાષ્ટ્ર બેસ્ટ એક્ટર જે દિવસે મેં વિન કર્યું, એ મારી ઘડાયેલા એક નવા અભિનેતા તરીકેની શરૂઆત. અને ત્યાંથી મારી પહેલી નાટકની શરૂઆત થઈ. ચિત્કાર નામનું આ પહેલાંનું નાટક, જે સુજાતા મહેતા અને લતેશ શાહનું, જેમાં મેં બેકસ્ટેજથી શરૂ કર્યું હતું. અને એ જ ફિલ્મનો હીરો તરીકે સુજાતાબેનની સાથે મારે થોડા વર્ષો પહેલાં કામ કરવાનું નક્કી મોકો મળ્યો. પણ કમર્શિયલ નાટક મારું પહેલું કહી શકાય એક્ટર તરીકેનું કુમારની અગાશી સરિતા જોશી સાથેનું. મધુરાયનું લખેલું. અને એ જ્યારે રિવાઇવ થયું ત્યારે બેસ્ટ એક્ટરના ઇનામ રૂપે એમણે મને એમાં કાસ્ટ કર્યો. તો મેં એમને કહ્યું હતું કે મને રોલ આપો, તો આવી જતું. અને કુમારની અગાશીના નાટકથી મારી શરૂઆત થઈ. ધેટ્સ હાઉ આઈ સ્ટાર્ટેડ. અને આ બેસ્ટ એક્ટર બન્યા છે મહારાષ્ટ્રમાં, એ કયું પ્લે હતું? એ પોપુટનું ઊભી ચાવી આડી જાવી, સંજય છેલ, આપણા બહુ જાણીતા રાઇટર ડિરેક્ટર, એમનું પણ પહેલું પ્લે.
રાઇટર ડિરેક્ટર તરીકે ને મારું સોનાલતી એની સાથે મારી કોલેજમાંથી અમે લોકો ઊભી ચાવી આડી ચાવી એ નાટક કર્યું હતું ને એ નાટક અમે લોકોએ કોમ્પિટિશનમાં ઓલ ઓવર મહારાષ્ટ્ર બી વોન ઇન કોકવુડ. હવે અહીંથી બહુ જ બધા છેડા નીકળી રહ્યા છે. તમે સોનલબેનનું પણ નામ લીધું તમે, પણ મારે એ સમજવું કે 10th તમે જ્યારે ફેલ થયા, અત્યારે તો અમારા બધા માટે તમે હિતેન કુમાર છો, જેને અમે સ્ક્રીન પર જોઈએ એક સ્ટાર છો. તમારા પપ્પાનું રિએક્શન શું હતું? પપ્પાનું એટલું બધું જલદ નહોતું. મારી મમ્મીની એક્સપેક્ટેશન્સ બહુ હતી, કારણ કે એવી પરિસ્થિતિમાં હતા ને ભાવિન કે આપણને અફોર્ડ જ નહીં કરી શકીએ. તમે ભણવામાં ધ્યાન નહીં આપો તો આપણે આ પરિસ્થિતિમાં બહાર નીકળશું કેવી રીતે? અપેક્ષા હોય જ દરેક મા બાપની. સો મમ્મી વધારે સ્ટ્રિક્ટ હતા અને એ વખતે વેલ્યુ નહોતી થતી, પણ આજે છેલ્લા 15-20 વર્ષમાં મને લાગે છે કે એ એટલા સ્ટ્રિક્ટ હતા એટલે જ કદાચ અમે લોકો બહુ સાચી રીતે ફોકસ થઈ શક્યા અમુક બાબતોમાં. ફાધર વોઝ અ વેરી લવેબલ પર્સન. બહુ પ્રેમથી જ કંઈ બેટા એવું ખોવાનું નથી, આપણે ફરી પાછા પ્રયત્ન કરવાનો. હી વોઝ ધ ફાઇનેસ્ટ હ્યુમન બિંગ એવર આઈ હેવ મેટ ઇન માય લાઈફ. એને ખોવાનો વસ્તુ આજ સુધી નથી ભૂલી શકાયો. બિકોઝ 1989માં મેં એમને ખોયા અને ખોતી વખતની એવી મેમરી છે. 1988માં ખોયા, 88માં આઈ વોન બેસ્ટ એક્ટર. એ જ સાલમાં મેં એમને ખોયા. કુમારની અગાશી જ મારું કમર્શિયલ ચાલતું હતું અને એટલી બધી ગરીબી હતી કે એમનો અગ્નિ સંસ્કાર ભાવિન અડધું શરીર ઘીથી ને અડધું શરીર કેરોસીનથી બળ્યું હતું. એવી પરિસ્થિતિ, કારણ કે બીજું 170 રૂપિયાનો ડબ્બો એ સમયે નહોતા લાવી શક્યા જે લોકો ભેગા થયા હતા એ લોકો. એટલે એ બધી મેમરીઝ છે. પણ ફાધર વોઝ અ ફેન્ટાસ્ટિક હ્યુમન બિંગ. ઈશ્વરભાઈ, કોઈ મને પૂછે ને તારે કોના જેવું બનવું છે, તો આજે પણ મારી ઈચ્છા હું પપ્પા જેવો થઈ શકું ને, આઈ બી ધ હેપીએસ્ટ પર્સન. આઈ એમ ટ્રાઇંગ ટુ બી લાઈક હિમ. તમે કેટલા વર્ષના હશો જ્યારે પપ્પા ગયા ત્યારે? હું જો ને 1965નો જન્મ અને 88માં મેં એમને ખોયા, એટલે 23 વર્ષનો. 22 પતિને 23માં થયું. કારણ કે મિડલ ક્લાસના છોકરાઓ જે હોય, જેમણે સંઘર્ષ જોયો, જેમણે પપ્પાને 9 to 5 ની જોબ કરતા બે છેડા ભેગા, એ લોકો છે ને થોડા જલ્દી સમજદાર થઈ જતા હોય છે. 16મું વર્ષ મેં ક્રોસ કર્યું ને ત્યાર પછી ભણતરની સાથે સાથે ફૂટપાથ પરના 14 રૂપિયે શર્ટ વેચવાના અનુભવથી લઈને સિનેમાની ટિકિટ બ્લેક કરવાના અનુભવથી લઈને રાતે રિક્ષા ચલાવવાની, એ આખી જ કવાયતો જિંદગીની અંદર લખાય. અને આજે મને એનો આનંદ છે કે યસ, એ બધા અનુભવમાંથી પસાર થયો, વિચ ટોટ મી અ લોટ. કે રૂપિયાની વેલ્યુ આજે પણ મને ખબર છે, ક્યાં વેડફાય, ક્યાં ઇન્વેસ્ટ કરાય, ક્યાં આપણે ન કરવું જોઈએ. એ વસ્તુનું વેલ્યુઝ કદાચ એ બધી ઘટનાઓને કારણે આજે જે છું, જેવો છું, એ બધા કારણોસર જ છે. અને રિક્ષા ચલાવવાવાળી ઘટના એ કઈ એજ? રિક્ષા મારા ફાધરને પેરેલિસિસ એટેક બ્રેઇન સ્ટ્રોકના કારણે આવ્યો હતો ને, એ કારણસર એમની જોબમાંથી એમને નિવૃત્તિ લેવી પડી. ત્યારે પ્રોવિડન્ટ ફંડ જે નાનકડો આવ્યો હતો એની અંદરથી મારા બ્રધરને એક બિઝનેસ શરૂ કર્યો હતો અને બિઝનેસની ઘટનાની અંદર એમના એક પાર્ટનરે નહોતું કરેક્ટ કર્યું અને વી ફેસ અ લોસ એન્ડ ફાધર ડિસાઇડેડ કે હવે ઘર ચલાવવા માટે આપણે બીજું તો કશું નથી. ત્યારે 30,000માં ત્યારે રિક્ષા, અને એ વખતે લાઇસન્સ મળતા હતા, તો વી ઇન્વેસ્ટેડ ઇન ટુ રિક્ષા. અને ભાઈ ડેની ડ્યુટીમાં ચલાવતા. પછી ભાઈનું ઇંગ્લેન્ડ જવાનું થયું ત્યારે ડ્રાઈવર ડેમાં ચલાવે અને ઘરની પરિસ્થિતિ માટે રાતના 12:30 નાટકનો શો પતે ત્યાંથી લઈને 3 વાગ્યા સુધી રાતે મારે અંધેરી ઈસ્ટથી ચેમ્બુરનો રૂટ પકડવાનો ફિક્સ. ત્યારે બિયર બાર્સ ચાલતા મુંબઈમાં. ત્યારે બિયર બાર્સમાંથી જે છોકરીઓ રાતે બાર બંધ થયા પછી એમને ચેમ્બુર સુધી ડ્રોપ કરવા જવાનું એક ફિક્સ ભાડું હોય. એની અંદર તમે જાઓ એટલે રોજના તમને 60 રૂપિયા મળે, એમાંથી 30 રૂપિયા પેટ્રોલના, 30 રૂપિયા તમારા ઘરે આવે, 900 રૂપિયાની કમાણી થાય મહિને. તો દેટ વોઝ અ ફેઝ. કોલેજની સાથે નાટકોની સાથે ટોપીવાળા થિયેટરની બહાર ફૂટપાથ પર 14 રૂપિયા શર્ટ વેચવાનું. ત્યારે લાટકા માલ 14 રૂપિયા, 11 રૂપિયામાં મળે ફેક્ટરીમાંથી રિજેક્ટેડ શર્ટ્સ, અને ત્યાં ઢગલો કરીને વેચવાની ઘટનાઓ પણ વેરી ઇન્ટરેસ્ટિંગ ફેઝ ઓફ માય લાઈફ ફોર દેટ ટાઈમ. ક્યારે નાસીપાસ કે એવું નહોતું થયું કે વાય મી, કે મતલબ આ બધો સંઘર્ષ મારા માટે જ કેમ લખાયો છે એવું? નહીં, એ વખતે તો નહીં આવ્યો ભાવિન. એ વખતે તો એવો ફેઝ મને ક્યારેય નહીં આવ્યો. પણ એક વખત હિતેન કુમાર નામના એક પદ પર બેસી જવાયું અને એ શરૂઆતના તબક્કા દરમિયાન તમે ખૂબ ટોચ પર હો ને ત્યારે તમે સાવ એકલાવ, હૃદય ખુલીને હમણાં જે વાત થઈ છે એ વાત કરવા માટે, કારણ કે તમે પ્રોડક્ટ બની ગયા. તમારી પાસે આવનાર દરેક માણસ માત્ર તમારી પાસેથી કશુંક ઈચ્છે, ત્યાં હૃદય ખુલીને વાત ના થાય. એવી એક પોઝિશનમાં બે એક વખત ફેઝ એવા આવ્યા છે કે મને એમ થાય કે કેમ મારી સાથે આમ થયેલું છે. બીજે દિવસે સવાર ના ઉગે એની ઈચ્છા થાય, એ પ્રકારના એક ડિપ્રેશનના ફેઝમાંથી. પણ સંઘર્ષ દરમિયાન ક્યારે, સફળતા પછી ચોક્કસ આવે છે. બે એક વખત એવા ફેઝ આવ્યા છે કે જે પ્રકારની ફિલ્મો કરવી હતી, જેના માટે મુંબઈ છોડીને આવ્યો હતો, એ સિનેમા
થતી ના દેખાય કે બહુ ધીમી દેખાય કે જે પ્રકારની ટેલેન્ટ્સ એન્ટર થાય એવી અપેક્ષા છે. આજે હું સૌથી આનંદમાં છું કારણ કે આજ આશયની સાથે આવ્યો હતો. પહેલો એવો માણસ જે અસ્ખલિત ઇંગ્લિશ બોલીને અથવા તો ટેકનિકલ નોલેજની સાથે આવેલો ભણેલો ગણેલો માણસ એ વખતે ગયા ઉપેન્દ્રભાઈના ફેઝ પછી. ત્યારે મારી 2001ના પણ ઇન્ટરવ્યૂઝ આજે પણ છે મારી પાસે છે. ત્યારે હું કહેતો હતો કે ધેર વિલ બી અ ડે કે જ્યાં ગુજરાતી સિનેમા નેશનલ પર ડંકો વગાડશે, આખું નવું જનરેશન જોડે. ત્યારે લોકો મારી પર હસતા હતા. અને આઈ એમ હેપી ટુડે કે એન્ટાયર જનરેશન ઇઝ ગેટિંગ એટ્રેક્ટેડ ટુ ધીસ સિનેમા. દેટ ઇઝ અ ફુલફિલમેન્ટ ઓફ માય એન્ટાયર જર્ની. બાકી નાસીપાસ એમાં એ પ્રોસેસ ફ્લો થયો. હું એકલો હતો એ વખતે. જો આવા 10 માણસો ભેગા થયા હોત ને તો 1997માં મારી શરૂઆત થઈ. જો 10 માણસો ભેગા થયા તો કદાચ 2010-11માં આપણે બહુ જુદા લેવલ પર આવી ગયા હોત, જે આપણે 10-15 વર્ષ પાછળ રહ્યા. તો એવા એ 2 થી 3 ફેઝ એવા આવ્યા છે કે હું આના માટે બધું જ છોડીને ત્યાંથી અહીં આવ્યો છું. LICની ગવર્મેન્ટની નોકરી પણ મેં છોડીને અહીંયા આ રિસ્ક લીધું છે આ સિનેમા કરવા માટે, સુપરસ્ટાર તરીકે ઓળખાવા માટે. હીરો તરીકે એક હીરો હોય અને હિરોઈન સાથે પ્રેમ થાય, પછી એક વિલન હોય, એ વાર્તાઓ કરવા માટે જ આવ્યો છું. તો એવા ફેઝ હોય જ્યારે તમે પ્રોડક્ટ બની જાઓ અને સુપર સક્સેસ. એટલે એ સિનેમાના બિઝનેસ તમે જુઓ કે તમે એકલા લડતા લડતા અમુક જગ્યાએ થાકી જાઓ. ત્યારે એવા 2 ફેઝ આવ્યા હતા કે જ્યાં જેની પર બહુ અપેક્ષા રાખી હોય ને મેં એ મિત્રોને ઇન્વાઇટ કર્યા હોય ને એ લોકોએ બહુ મોટી વાતો કર્યા, પછી એમની સાથેની ફિલ્મ સરેન્ડર કરીને કરી હોય ને પછી એ ફિલ્મો પણ સાવ અપેક્ષા કરતાં સાવ ઊણી ઉતરી હોય. ત્યારે એમ થાય કે બસ મેરે સાથે એસા ક્યું હો રહા હૈ. પણ હવે નહીં, એ ફેઝ હતો. બટ નોટ ડ્યુરિંગ માય સ્ટ્રગલ ટાઈમ, નેવર. અને આ ભોજપુરી ફિલ્મો તમે કરી એ આજ ગાળામાં કરી હતી? આ જ ગાળામાં. કારણ કે એ વખતે સડનલી ભોજપુરી બહુ જુદા લેવલ પર ઇકોનોમિક્સમાં વર્કઆઉટ થઈ. અને એ વખતે મને ઓફર આવવાની બધી જ ભાષા. એટલે એ લોકોનું કહેવું એમ હતું કે હું સાઉથ ઇન્ડિયન એક્ટર જેવો, એટલે કે ચિરંજીવી કે વ્યંકટેશ પ્રકારની ઘટનાઓ. પણ મને એ લેંગ્વેજથી છે ને મને ડર બહુ લાગ્યો. મને એક પણ શબ્દ મને સમજાય નહીં. ત્યારે મારા સિનિયર્સ જે જઈને આવે ને એ લોકો મને ટેકનોલોજી શીખવે, ટેકનિક શીખવે કે ત્યાં ધર્માત બોલવા માટે 1 to 10 અમે લોકો બોલીને કરીએ. અને એ પ્રકારનો અભિનેતા નથી. મને જ્યાં સુધી સમજાય નહીં કે હું શું એક્સપ્રેસ કરી રહ્યો છું ત્યાં સુધી આઈ નેવર. પણ મને ભોજપુરીવાળા જ્યારે આવે ત્યારે મને લાગ્યું કે હિન્દીની બહુ નજીક છે આ ઇન્ડસ્ટ્રી, કેમ આટલો બધો ઇકોનોમિકલ ગ્રોથ લીધો છે 7-8 વર્ષમાં જ. સો ફોર એક્સપેરિમેન્ટ આઈ ડીડ 2 ફિલ્મો રવિ સાથેની મેં કરી, એ જોવા માટે કે શું કરવું જોઈએ આપણે અહીંયા, જે શું નથી થઈ રહ્યું, કે એ લોકો કયા ઇકોનોમિક્સ પર રમે છે. એ બધું એક્સપિરિયન્સ લેવા માટે ગયો. બે ફિલ્મો મેં ત્યાં કરી. આઈ એન્જોય દેટ પ્રોસેસ. પણ પછી મને લાગ્યું કે નહીં, ત્યાં પણ એક સ્તર બહુ એક જુદા લેવલ પર જઈ રહ્યું હતું. માત્ર માસ માટેની સિનેમા, ગ્લેમર પુષ્કળ જુદી રીતે ત્યાં. અને આઈ ડિસાઇડેડ કે નહીં, આ મારું ડેસ્ટિનેશન નથી. સો આઈ વોન્ટેડ ટુ ફોકસ ઓન ગુજરાતી. હિન્દીનું બી સેમ જ થયું. મારી શરૂઆત હંસલની સાથે, મારી 3 હિન્દી ફિલ્મો હંસલની સાથે. અનુરાગ કશ્યપે લખી હતી. અનુરાગ કશ્યપ, અનુરાગની પહેલી ફિલ્મ. હા, અનુરાગની હંસલની મારી બધાની પહેલી ફિલ્મ જય તે. સેમ ટાઈમ જ્યારે દેશરે મારી એ થઈ રહી હતી ત્યારે. એની પહેલાં અમે લોકો એક જ સર્કલમાં સાથે બધા ત્યાં સંઘર્ષ કરતા. પણ જયતે મને એક શીખવ્યું કે એની પહેલાં પૃથ્વી થિયેટર પર બૌદ્ધિકો કહેવાતા બૌદ્ધિકોની વચ્ચે મેં 14 વર્ષ નાટકો કર્યા. અને 2-4 મહિને એકાદ શો થાય, 50 ઇન્વાઇટેડ મોટી મોટી વાત કરનારા વ્યક્તિઓ શો જોવા આવે, અને પછી બી આખીના 3 મહિના રાહ જોયા કરવાની. જયતે કરી, સુંદર ફિલ્મ કરી. સચિન ખેડેકર, હું, શિલ્પા શિરોડકર. પેનોરમામાં સિલેક્ટ થઈ. 50 થી 51માં માણસને ખબર નથી કે આ ફિલ્મ આવી હતી. અને એ જ સમયે દેશરે રિલીઝ થાય છે, જે મેં કમને કરેલી. અને વિશ્વનો એક ગુજરાતી એવો નહીં, એક ગુજરાતી કુટુંબ એવું નહીં હોય કે જેનો એક સદસ્ય મિનિમમ આ ફિલ્મ વિશે ન જાણતા હોય. એણે મારી આંખ ખોલી નાખી કે નહીં, માસ કમ્યુનિકેશનના માણસ, આપણે કીધેલું વિધાન જો મેક્સિમમ લોકો સુધી ન પહોંચે તો અર્થ નથી એનો. અને એ 14 વર્ષ એક ખોટા બ્રહ્મા એ વખતે ઇન્વેસ્ટમેન્ટ લાગતું હતું. આજે મને વેસ્ટ લાગે છે કે દેટ વોઝ અ વેસ્ટેજ ઓફ માય દેટ 14 years વિથ અ રોંગ પીપલ, વિથ અ રોંગ નોશન. એટલે હું તમારી સાથે વાત કરવા માટે જ્યારે રિસર્ચ કરતો મેં કીધું અનુરાગ કશ્યપ આજે જેમણે આપણે બહુ ટેલેન્ટેડ દિગ્ગજોમાં ગણીએ, હંસલ મહેતા, જેમનું કામ અત્યારે મતલબ ભણાઈ શકાય એવી કક્ષાએ. મેં કીધું હિતેનભાઈએ એમની સાથે કામ કર્યું છે અને સડનલી હિન્દી નહીં ચૂઝ કરીને એમની પ્રાયોરિટી ગુજરાતી કેમ રહી? જીદ આવે ત્યારે હું મેં છેલ્લી એની સાથે સિમરન કરી. હમણાં પણ એમ લોકો UK, આની પહેલાં જ્યારે લાસ્ટ યર ગયો ત્યારે પણ એ ગાંધી ત્યાં શૂટ કરતા હતા. અને એ વખતે હું મારી ફેમિલીને લઈને ગયો હતો કારણ કે એ 2 મહિના આઈ વોન્ટેડ ટુ સ્પેન્ડ વિથ. પણ હું એકદમ જ ફ્રી હોઉં અને મને કંઈક એક્સાઇટિંગ સામેથી રિસ્પેક્ટફુલ આવે તો કરવા મને વાંધો નથી. પણ મારું ફોકસ
એ માત્ર ને માત્ર મારી ગુજરાતી સિનેમા છે. મેં કરી, આઈ એન્જોયડ સિમરન વિથ હંસલ એન્ડ કંગના. આઈ હેડ અ ફાઇન એક્સપિરિયન્સ અબાઉટ. પણ મને ક્યારેય એમ નથી થયું કે હું મુંબઈ પર ફોકસ કરું ને. એવી કોઈ તરસ છે જ નહીં, નથી ટેલિવિઝનની કે હિન્દી સે ટેલિવિઝનનો એક પાર્ટ બનીને આઈ કેન મિન્ટ મની અને હું પોપ્યુલર છે. નો 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 સિનેમા મારો પ્રેમ હતો, એ પણ આપણી ભાષાની સિનેમા. અને બાય ચોઇસ આઈ સિલેક્ટેડ ઇન 1997 અને આઈ હેવ નેવર રિપેન્ટેડ. મને એક ક્ષણ માટે પસ્તાવો નથી તો ભાવિન કે હું કેમ રિજનલ સિનેમામાં છું. મને ખબર છે હું અહીંયા કેમ હતો, કેમ છું અને કેમ કરવા માંગુ છું. આર યુ હેપી રાઈટ? આઈ એમ વેરી હેપી. આઈ એમ વેરી હેપી. તું જોતો ખરો ભાવિન, આખી લાંબી જર્નીની ઉપર જો ચર્ચા થાય તો આપણે ક્યાંથી ક્યાં પહોંચ્યા છે. છેલ્લા આપણી પાસે ફુરસત છે, આખી રાત છે. 4.5 વર્ષમાં સાઉથની ભાષાઓને ખાલી બાદ કરીએ આપણે તો એના સિવાયની હિન્દુસ્તાનની એક પણ ભાષા નથી જેની અંદર આપણી ગુજરાતી સિનેમામાં જેટલા એક્સપેરિમેન્ટ થયા છે ને એટલા થયા હોય. વૈવિધ્યથી લઈને વિષયોથી લઈને જો સફળતા નિષ્ફળતા તો દરેકે દરેક લેંગ્વેજની સિનેમાની એ જ છે. 13.5% વધારે તમારી સક્સેસ રેશિયો નથી. 100 ફિલ્મ બનતી હશે તો 13 તમારી નોટિસ થશે, એમાંથી 5 તમારી હિટ થશે, 3 સુપરહિટ થશે. આપણે અમથામથા એકબીજાને માત્ર ગુજરાતી ફિલ્મ ચાલતી નથી આવો માહોલ બનાવ્યા કરે. ચાલો બીજી ભાષામાં આ 50માંથી કેટલી ચાલી? અડધો ગ્લાસ ભરેલો છે કે અડધો ખાલી છે એ આપણે જોવાનો છે. સો આઈ એમ વેરી હેપી કે ઘણા મિત્રોને એમ લાગે કે આત્મશ્લાઘાની વાત નથી કરતો. આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ મી. વશ આઈલ ગીવ યુ એક્ઝામ્પલ કે એની પહેલાં ધુઆધાર એ તમે આજે ફિલ્મ શાંતિથી બેસીને જુઓ કે કયા લેવલ પર આપણે એ કરી હતી ફિલ્મ. વશ હેઝ ચેન્જ એન્ટાયર સિનારીઓ. પ્રી વશ એન્ડ પોસ્ટ વશ એ આજે નહીં આવનારા 20 વર્ષ પછી લખાશે. અ ફેઝ. એના પછી તમે જુઓ દરેક ત્રીજો મેકર યંગસ્ટર્સ જે આવે છે એ લોકો જરા પણ અચકાતા નથી કે આપણે ભ્રમ કરવું છે તો ભ્રમ કરશે, બીજું ઇકબાલ કરવી છે તો ઇકબાલ કરશે. તમે જુઓ જેટલા તમારા યંગસ્ટર્સ છે બધાની પાસે જુદા જુદા વિષયોની સાથે છે. કોઈ એક ફોર્મ્યુલામાં નથી અટક્યું. આજ તો જોઈતું તું યાર. કારણ કે અત્યાર સુધી આપણી ઇમેજ છે ને પેલી હતી કે ફેમિલી કોમેડી ડ્રામા, હા. દોસ્તોનો ડ્રામા અને બસ ખાધું પીધું ને રાજ કર્યું. જે આપણે નાટકોમાં પણ કમર્શિયલ કરેક્ટ છે. આજે પણ જે દુર્ભાગ્ય જે નાટકોને ખૂબ મારી જાતને મેં ગ્રૂમ કર્યું, જે નાટકોના માસ્ટરો સાથે કામ કરીને આટલી અદ્ભુત મેમરી સાથે ગુજરાતી નાટકો મારા મનમાં સચવાયેલા છે. આજે પરિસ્થિતિ તમે જુઓ કે 10માંથી 9 માત્ર કોમેડી અને એક પ્રકારની ફોર્મ્યુલાની સાથે. હા, 10% એવા નાટકો છે કે જે સરસ રીતે થાય પણ છે, પણ હવે એની સંખ્યા બહુ ઓછી થઈ ગઈ છે. પણ સ્ટેગ્નેશન આવે જ્યારે આ નવા પ્રકારની સિનેમા શરૂ થઈ 2012થી 14ની વચ્ચે, ત્યારે એ 4-5 વર્ષ એક સ્ટેગ્નન્સી આવી ગઈ કે બધા કોલેજના મિત્રોની વાતો કરે. પણ એમ દરેક ઇન્ડસ્ટ્રીમાં થાય. એક સફળ થાય એટલે એની પાછળ બીજા 3 વર્ષ તમારે ઇન્વેસ્ટમેન્ટ સમજી લેવાના કે એક પછી એક એની પાછળ ઘેટાના ટોળો ચાલવાના જ છે. પણ એમાંથી બહાર નીકળી શક્યા. નાવ પીપલ આર નોટ અફ્રેડ અબાઉટ કે આપણને નિષ્ફળતા મળશે એનો ડર નથી સતાવી રહ્યો લોકોને. તો જો તો ખરો કેટલા માણસો કેટલી જુદી જુદી ફિલ્મો કરી રહ્યા છે યાર. આઈ એમ હેપી વિથ ધીસ. નવું જનરેશન જે આવ્યું છે સિનેમા ભણીને આવ્યું છે, વર્લ્ડ સિનેમાના નોલેજ છે, તો પણ એ આશીર્વાદ પણ છે ને શ્રાપ પણ છે. કારણ કે નવો યંગસ્ટર્સ અહીંયાથી ફાધરના હેલ્પથી ઇન્સ્ટિટ્યૂટમાં જઈને ભણે, વર્લ્ડ સિનેમાનું આખું એક્સપોઝર લે, પછી અમદાવાદ શહેરમાં આવીને ગુજરાતી સિનેમા એ પોઈન્ટ ઓફ વ્યૂથી બનાવવાનો પ્રયત્ન કરે જે એકચ્યુઅલ ગુજરાતી સિનેમા નથી. અને બીજી બાજુ આપણી પાસે હર્ષુખભાઈ હોય કે ગાંગાણી સાહેબ હોય. હા, હર્ષુખભાઈ ગાંગાણી સાહેબ બધે અદ્ભુત છે, ગોવિંદભાઈ અદ્ભુત છે. મેં આટલી સદભાગ્યે મેજર હિટ્સ છેલ્લા 29 વર્ષમાં જે લખાયેલી છે એમાં મોટાભાગે નામ મારા જોડાયેલા છે. હું એ લોકોની પણ વાત નથી કરી રહ્યો. હું આજના જમાનાના વ્યક્તિઓને અમદાવાદથી બહાર જઈને આપણે ધાંગધ્રાના બેકડ્રોપની સાથે કેમ ના ફિલ્મ કરી શકીએ, આપણે ગોંડલના બેકડ્રોપ સાથે કે ભાવનગરના બેકડ્રોપ સાથે. કારણ કે તું વિચાર કર કે 22 વર્ષનો અહીંયા એક છોકરો છે અમદાવાદમાં અને 22 વર્ષનો એક છોકરો છે ભાવનગરમાં. બંનેની સામે સમસ્યા એક જ છે, જે યુનિવર્સિટીમાં એડમિશનથી લઈને ભણતરથી લઈને જે નાની મોટી સમસ્યા છે બંને સામે એક જ છે, પણ બંનેના જોવાના દ્રષ્ટિકોણ જુદા છે. ભાવી અમદાવાદવાળો છોકરાને જુદી રીતે ડીલ કરશે અને આપણો ભાવનગર, ધાંગધ્રા, કડી, કલોલ, આપણો ગોંડલ, આપણો રાજકોટ, ત્યાંનો છોકરો એને ડીલ જુદી રીતે કરશે. જો આપણી સિનેમા એમના પોઈન્ટ ઓફ વ્યૂ બનશે તો વધુમાં વધુ ઓડિયન્સ સુધી રિલેટ કરી શકશે. મારી હવેનો સંઘર્ષ માત્ર એ જ છે કે હવે આ મેકર્સને તમે આ જ વાર્તા કહો, પણ આ વાર્તા અમદાવાદ છોડીને હવે જુદા તો પંથક પર લઈ જાઓ, ત્યાંના કલ્ચરની સાથે આવો, ત્યાંના પોઈન્ટ ઓફ વ્યૂ સાથે વાર્તા કહો, તો એ વાર્તા આપણે વધુમાં, અને એ વાર્તા આપણી હિન્દીની સિનેમા કરતાં જુદા રંગમાં લઈ જશે.
હમણાં શું થાય છે, બહુ ઉત્સાહથી બિચારાઓ આવે છે, આવીને પહેલો 10માંથી 5 માણસો 8 માણસો આપણે હિન્દી જેવી ફિલ્મ બનાવી છે. મારો પ્રશ્ન આમ જ એમ જોતા જોતા કે કેમ હિન્દી જેવી બનાવી છે? તો હિન્દી જ બનાવો ને. ગુજરાતી ફિલ્મ બનાવે તો ગુજરાતી ફિલ્મ બનાવો યાર. જે અમે લોકો ગાંગાણી, ગોવિંદ પટેલથી લઈને અસંખ્ય મેકર્સની સાથે અમે કરી ચૂક્યા છે, જે ગુજરાતી પણ એટલે નક્ષિક. અને તમે ગમે તેટલી ટીકા કરો, એ ગીતો, એ ઇમોશન્સ આજ સુધી લોકોને યાદ છે. આજે પણ પ્રી વેડિંગમાં સૌથી વધારે વાગતા ગીતો એ જ છે. આજે તમે 7 વર્ષ 8 વર્ષની બચ્ચીઓની ઉપર થતા બ્યુટીફુલ રીલ્સ જે છે, તમે એ જ ગીતોની ઉપર જોઈ રહ્યા છો. અમદાવાદ શહેરની એ 17 કિલોમીટર તમે દૂર જાઓ ત્યારે તમને એ સિનેમા કેટલું આજે જીવન છે, આજે પણ તમને ખ્યાલ કે સુરતથી કામરેજ 4 રસ્તાઓ, રાજકોટથી તમે ગોંડલ તરફ જાઓ તો 85% ગુજરાત આપણું જે છે એ સ્મોલ ટાઉન્સમાં વસેલું છે ભાવિન. અને અનફોર્ચ્યુનેટલી હમણાંનો યંગસ્ટર જે આપણો આવ્યો શરૂઆતના 7 વર્ષમાં, હવે તો નાના નાના ટાઉનમાંથી પણ આપણા ડિરેક્ટર્સ આવ્યા છે, લેખકો આવ્યા છે, રામ આવ્યો છે, રામ જેવા બીજા 2-5 આવ્યા છે, વિજયગીરી ગામડેથી આવેલો એક માણસ અહીંયા છે, એ પ્રકારના બીજા બધા પણ વિશાલ આવ્યો છે. એ બધાને ખબર છે કે ગામડાની ધૂળ, એ રચકણ, એ રંગ, એ કૂંપળ, એની વાતો શું છે. અને 100% તને કહું ભાવિન, વિધિન 5 years તમે એક એટલો મોટો જમ્પ જોવાના છો કે દેટ વિલ બી એબ્સોલ્યુટલી સરપ્રાઇઝિંગ થિંગ ફોર ધ ક્રિટિક્સ, જે લોકોનો માત્ર બેસીને માત્ર તારી ફિલ્મ આવી છે તો મારે ક્યાં ચીથરા ફાડી નાખવા, આમ રાહ જોઈને બેઠા હોય છે, કારણ કે એમનું અસ્તિત્વ એમની ઉપર જ છે ને એમને કહેવાથી કંઈ ફરક નથી પડવાનો. જે લોકોએ કરવું છે એ તો કરશે જ, આજે નહીં, બીજા ત્રીજા. તું કંઈ અદ્ભુત ટેલેન્ટ લઈને આવે ને પહેલી જ મેચની અંદર સેન્ચુરી નથી કરી શકવાનો. 5 મેચ એવી પણ આવશે કે જ્યાં તું 20માં અને 11માં આઉટ થશે. દેટ ડઝન્ટ મીન કે યુ આર અ બેડ પ્લેયર. પણ સતત સાતત્ય છે ને, તું ટકી રહ્યો છે ને, તો 100% યુ કેન ડિલિવર બ્યુટીફુલ સ્ટફ. તો મેકર્સની જર્ની આ જ છે યાર. એટલે એક બાજુ આપણી પાસે 3 એક્કા પણ છે, એક બાજુ આપણી પાસે 21મું ટિફિન પણ છે, વેનીલા આઈસ્ક્રીમ પણ છે. બધી અલગ અલગ જોનરની ફિલ્મ્સ આપણે હવે એક્સપેરિમેન્ટ કરી રહ્યા છે ને દર્શકો પણ મળી રહ્યા છે. અત્યાર સુધી એક એવી કમ્પ્લેન્ટ હતી કે દર્શકો નથી મળતા, ઓડિયન્સનો વાંક છે. આ છે ને, આ બે રીતે જોવાય. તમે શું માનો છો, સાઉથની બધી ફિલ્મો હિટ હોય છે? તમે રેશિયો લઈને બેસો, 100માંથી કેટલી ફિલ્મ ચાલી? પણ મારે નથી ચાલી એના વિશે જ વાત કરવી છે. તો એ સમસ્યા તો છે, સમસ્યાની સામે જ આપણે સંઘર્ષ કરી રહ્યા છે ને. એટલું ઇઝી જો હોત તો દરેક ઘરનો માણસ આવીને સિનેમા બનાવી શક્યો હોત ને. પણ હવે બિકોઝ ઓફ આ તમારા માધ્યમ છે અહીંયા, એટલે દરેક માણસ ક્રિટિક બનવા માટે બહુ ઇઝીલી ફ્રી ઓફ કોસ્ટ, તો એનાથી કંઈ નથી ફરક પડવાનો. સારી ફિલ્મ બને છે, સારી ફિલ્મ અમુક પ્રેક્ષકો મેળવે છે જે નથી મળતા, એના માટે ધીમે ધીમે એક પછી એક ફિલ્મથી શીખાશે, ઓડિયન્સને પણ સમજાશે કે યાર અમે પેલી ફિલ્મ સાથે અન્યાય કર્યો હતો, આ ફિલ્મની સાથે અમારે અન્યાય નથી કરવો. કે મેકર્સને લાગશે કે અમે ક્યાં ચૂકી ગયા હતા, આપણે કંઈક જુદી રીતે કરીએ. હા, કોમર્સ છે, કોમર્સના ગણિત સાથવે રાખીને કરવા પડે. આપણે સમજીએ છીએ એટલું સરળ માધ્યમ નથી. આ દુર્ભાગ્ય એવું માધ્યમ છે કે જ્યાં કળાની સાથે કોમર્સ બહુ મોટા પાયે સંકળાયેલું છે. પણ એમાંથી ફોર્મ્યુલાસ તો નીકળશે જ, જુદા જુદા રસ્તાઓ તો નીકળશે, અને બહુ સરસ રીતે થઈ રહ્યું છે. નથિંગ ટુ વરી અબાઉટ ઇટ. આપણે બહુ જ આગળ પહોંચી ગયા, થોડુંક પાછળ મારે તમને લઈ જવા છે. અને એ ટાઈમની વાત કરું છું જ્યારે તમે ચિત્કાર બેકસ્ટેજ કરતા હતા. એ નાટકોનો એ જમાનો કેવો હતો, જ્યારે સુજાતા મહેતા સ્ટેજ પર હોય, દીપક ઘીવાલા હોય? દીપકભાઈ સાક્ષી છે, મુકેશભાઈ હવે આપણી વચ્ચે નથી રહ્યા. ચિત્કારનો એક અદ્ભુત કિસ્સો છે કે એ નાટકમાંથી મને, મારું પહેલું નાટક હતું, બેકસ્ટેજ તરીકે વર્કર તરીકે કામ કરતો હતો, ને એક નાનકડી એન્ટ્રી એમાં મને આપવામાં આવી હતી, ઇન્ટરકલ્યુએટ કરતો હતો એટલે. અને એમાં મારાથી કંઈક ભૂલ થઈ હશે ઇમ્પ્રોવાઇઝેશન કરવામાં. મુકેશભાઈ મારી સામે હતા હીરો તરીકે, અને એમણે કંઈક 2 લાઇન ઇમ્પ્રોવાઇઝ કરી હશે, અને મેં પણ જરા સ્માર્ટ થઈને સામે કંઈક પ્રત્યુત્તર આપી દીધું, ને એમાં કંઈક થોડીક ક્ષણો ની રિધમ કંઈક બદલાયું હશે. મને એમ કે લોકોને તાળીઓ પડી છે, તો વિંગમાંથી બહાર નીકળીશ તો મને શાબાશી મળશે. અને લતેશભાઈ, હું ઓન કેમેરા કહું છું ને, એમણે પણ સ્વીકાર્યું છે કે આવું થયું હતું, ને સુજાતાબેને પણ સ્વીકાર્યું છે. અને શાબાશીની જગ્યાએ ધમ કરીને એક લાફો મારીને ઇન્ટરવ્યુમાં મને કાઢી નાખવામાં હતું, યુ ગેટ આઉટ. દેટ વોઝ માય ચિત્કાર. અને એ ન થયું હોત ને તો મારામાં એ જીદ ઊભી ન થઈ હોત ભાવિન, કે આઈ વોન્ટ ટુ પ્રૂવ માય સેલ્ફ. એ મારી ચિત્કાર સાથેની મેમરી. 15 રૂપિયાનું કવર મારું પહેલું,
આજે બહુ જાણીતા એક્ટર તરીકે લોકોની વચ્ચે જાણીતા છે. સંજય ગરોડે ત્યારે પ્રોડક્શન સંભાળતા અને કોમેડી રોલ કરતા હતા એની અંદર. એમણે મને પહેલું કવર મારું આપ્યું હતું ચિત્કાર માટે, દેટ વોઝ ₹15, જે આજે બી મારે ત્યાં મારા ડોરમાં સચવાઈને રાખ્યું છે. એ જ કવર છે. એ જ કવર એ જ રૂપિયાની નોટોની સાથે સચવાઈને રાખ્યું છે કે આઈ સ્ટાર્ટેડ ફ્રોમ હિયર. અને પછી તમે વિચારો વર્તુળ ક્યાં પતે. એ જ સેમ ટીમ, એ જ લતેશભાઈ, એ જ સુજાતાબેન, એ જ વિષય અને એ જ રોલ. જે રોલ કરવાના એ વખતે મને સપનાઓ હતા કે બસ આવો રોલ મને ક્યારે મળે, આ રોલ ક્યારે મળે. અને એ જ રોલ ઈશ્વરે તાસકમાં ધરીને આપ્યો. અને મેં હમણાં 4 વર્ષ 5 વર્ષ પહેલાં મેં ચિત્કાર કરી. તો માનીશ ને, બેકસ્ટેજ વખતે એ વખતની સોલોકી હું કંઠસ્થ રાખતો હતો કે મહાભારતમાં એક પાત્ર આવે છે અશ્વત્થામા, દ્રોણાચાર્યનો પુત્ર. કહેવાય છે કે યુગો યુગથી આ પૃથ્વીના પટ પર એ રઝળી રહ્યો છે. હું બેકસ્ટેજ કરતી વખતે ત્યારે ગોખતો એ જે મને આટલા વર્ષે મને તું ધારે ને, સિક્રેટ બહુ કરેક્ટ વસ્તુ છે તારું. જેને હમણાં શું કહેવાય છે એને, મેનિફેસ્ટેશન. આ બધા મોંઘા શબ્દો બધા ડિફિકલ્ટ, પણ તારી તીવ્ર ઈચ્છા હોય ને તો ઈશ્વર એક પછી એક ખડકીઓ તારા માટે ખોલવાની શક્યતા તો રાખે જ છે. તારી ઈચ્છા તને છે ને, એ ઈચ્છાને સાતત્ય આપીને એની સાથે જીવવાનું આપણે ચૂકી જતા હોઈએ છીએ. વિચ આઈ ડીડ ધેટ ટાઈમ. જે દિવસે મને કાઢી નાખવામાં આવ્યું કે એક દિવસ આઈ વોન્ટ ટુ બી અ હીરો ઓફ ધીસ. અને આટલા વર્ષે તો વિચાર કર કે હેપન. સર, એક બાજુ તમે પોતાની જાતને હંમેશા દરેક ઇન્ટરવ્યુમાં એવું કહો છો કે હું ગાંડો એક્ટર છું. એક ગાંડો એક્ટર આવે તો, અને તમે એટલી ડીપ ટોક્સ કરો છો. આટલું બધું આવે છે ક્યાંથી? કેટલું છે તમારી અંદર હજી? નહીં, ગાંડો શબ્દ એટલા માટે આજે પણ વાપરું છું કારણ કે એ વખતે જ્યારે મેં ગુજરાતી સિનેમા મારે કરવી છે, આ જ્યારે મેં વિચાર કર્યો ત્યારે કોઈ મારી વાતને સિરિયસલી લેતું જ નહોતું. જે નાટકોમાં કામ કરતું તે નાટકવાળાએ મારી મજાક ઉડાડી કે તું ગુજરાતી સિનેમા કરવા જઈ રહ્યો છે, એટલે તું ગુજરાતી સિનેમા કરીને આવે. મને પહેલી વખત જ્યારે જવાનો મોકો મળ્યો હાલોલ, ત્યારે એક પ્રશ્ન હતો કે મરાઠીની સિનેમા આટલી કેમ વખણાય છે? ગુજરાતીમાં આપણે અદ્ભુત નાટકો કરીએ છીએ. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશન જેવા સબ્જેક્ટ. કાંતિ મળ્યા એક બાજુ કોઈ ભીતેથી આવીને ઉતારો કરે, એક બાજુ બાણ શૈયા કરે, એક બાજુ શૈલેષભાઈના આટલા ક્લાસિક, એક બાજુ શફીભાઈ સાથે હું આખેટ કરું, પરેશભાઈના તોખારથી લઈને આ બધા નાટકો થાય. ગુજરાતીમાં કેમ નહીં? ત્યારે બધા માત્ર નેગેટિવ કે ત્યાં કશું ના થઈ શકે, ગામ ગરબાનું ગોખીરું કંઈ ના હોય બીજું. તો એ વખતે પહેલી ફિલ્મ માટે હું જ્યારે આવ્યો અમુક પરિસ્થિતિના કારણે, સેવા સંજોગો, અને એ દરમિયાન મેં જોયું કે આ ફિલ્મો આપણી કેમ નથી ચાલી રહી. ત્યારે મને ખબર પડી કે છેલ્લા 8-9 વર્ષમાં દુર્ભાગ્યે કોઈક મેકર્સ અને કોઈક અભિનેતાઓની કે કોઈક રાઇટરોની ઇન્સિક્યોરિટીને કારણે આપણે દ્વિઅર્થી સિનેમા તરફ વળાતા અજાણપણે કે જાણી જોઈને. આઈ ડોન્ટ નો એ લોકોની સાઇક શું હતી. આખો પરિવાર એક ફિલ્મ જોવા જતો એવો એક સુવર્ણકાંડ આપણે જોયો હતો. પણ આ પ્રકારના ગીતોને, આ પ્રકારના જે કોમેડી સીન્સના કારણે કે વર્તણૂકને કારણે કે અભદ્ર રીતે ચિત્રણ થતું, એના કારણે સ્ત્રીઓની સંખ્યા ઓછી થઈ. એટલે એક ઘરમાંથી જે 12 ટિકિટ જતી તેમાંથી 3 જણ પુરુષો જોવા જાય, અને એ પણ ભાઈઓ સાથે ના જાય. એટલે 25 અઠવાડિયાની જગ્યાએ ફિલ્મ આવી ગઈ 3 અઠવાડિયે 4 અઠવાડિયા પર. એમાં વધારે ઇન્સિક્યોર થઈને એ લોકો એનાથી વધારે એ રંગ તરફ વળ્યા, જે નહોતી જરૂર. એ કારણસર 1996 પહેલાંનો 8 વર્ષનો એ સમય ખૂબ નબળો રહ્યો. આઈ અન્ડરસ્ટુડ અબાઉટ કે આટલું મોટું ગુજરાત છે, અહીંયા થઈ શકે એમ છે. મારી અંદરથી જ્યારે એ વિચાર શેર કર્યો ને કે પાગલ જેસી વાત કરે, ગુજરાતી સિનેમા ગીત આવી ગયા, એ બધા વળતા પાણી છે. અને આઈ ડિસાઇડ આઈ વોન્ટ ટુ ડુ દેટ. ત્યારથી લોકોએ મને ગાંડો જ કહ્યો છે. આખું ઇન્ડિયા એક્ટર બનવા માટે મુંબઈ જાય, અને ત્યાં ડબલ ગ્રેજ્યુએશન કરેલો માણસ ત્યાંથી બધું છોડીને ગુજરાત તરફ આવે તો એ માણસ ગાંડો જ હોય ને ભાઈ. જે સિસ્ટમની અંદર ડિસિપ્લિન નામની વસ્તુને ભૂલી જવામાં આવી હતી, ત્યાં સવારના 9 વાગે 40 કિલોમીટર દૂર તમારે લોકેશન પર પહોંચવામાં નોર્મલી 11:30 કામ શરૂ થાય, ત્યારે એક ગાંડો જ માણસ હોય ને કે પોતે મુંબઈથી ગાડી મંગાવે, પોતે અડધો કલાક પહેલાં ત્યાં પહોંચી જાય 40 કિલોમીટર દૂર, અને રાહ જો યુનિટને પહોંચવાની, તો એને ગાંડો નહીં કહો તો શું કહો. 7 વાગ્યા પછી બીજી પ્રેક્ટિસીસમાં લોકો બિઝી થાય. ત્યારે મને જ્યારે સફળતા મળી ત્યારે મેં નિયમ દાખલ કર્યો હતો લકી સ્ટુડિયોમાં કે હવે 10 વાગ્યા સુધી આપણે શૂટ કરીશું, કોઈ 6 વાગે પેકઅપ નહીં કરે. બિકોઝ વી કેમ હિયર ટુ શૂટ. આપણે પરિવારને છોડીને આપણે કોઈકના ઇન્વેસ્ટમેન્ટની ઉપર આપણે અહીંયા એક કાર્ય માટે આવે છે. તો
આપણે કેટલા વહેલા દિવસોમાં પતાવી શકીએ, જેથી તમે બીજી ઇતર પ્રવૃત્તિઓ, મને સંત બનાવવાનો અધિકાર નથી, હું એમ પણ નથી કહેતો આઈ એમ સેન્ટ, પણ જેના માટે આવ્યા છે એની સાથે તો ઓનેસ્ટ રહો. તો આવી જીદ લઈને શરૂઆતમાં મેં, હું તને કહું કે 1998થી લઈને 2003ની સાલ સુધી હું સૌથી વધારે ડિફિકલ્ટ માણસ ગણાતો, હોટ ટેમ્પર્ડ હતો, કારણ કે આ બધી આડસાઈ મારતી નહોતી સંત હતી. ત્યારે ગાંડો જ કહું, આજે બી કહું કે ધાર્યું હોત તો મુંબઈની અંદર જેની શરૂઆત હંસલ અને અનુરાગ સાથે થઈ, જેની શરૂઆત બાલાજીની શરૂઆતની સિરિયલની સાથે થઈ હોય, એ માણસ ધારો તો માત્ર ટેલિવિઝન 10 વર્ષ કર્યું હોત તો આઈ વુડ હેવ મિન્ટેડ મની. દરેકે દરેક ભાષાના માણસોની વચ્ચે એક પરિચિત ચહેરો થઈને જીવી શક્યો હોત. આઈ નોટ હેવિંગ કમ્પ્લેન્ટ. તો આને ગાંડો નહીં કહેતું. આઈ એમ હેપી કે મારો ગુજરાતી જણ, હું હેરોમાં જાઉં તો હેરોમાં પણ એટલા જ ઉમળકાથી દોડીને મળવા આવે છે ને, મારો ગુજરાતી મને જાણે છે ને, આટલું તો કરી શક્યો. સોરી, ગાંડો જ કહેવાય. ભાષા પ્રત્યેનું તમારું આજે પેશન છે, જે કદાચ આપણે અત્યારે ઉદાહરણ આપે ને કે બંગાળી લોકો ભાષાને આટલું સાચવે, મરાઠી લોકો આટલા, કદાચ તમારું એ પેશન છે જેને તમને આટલા સુધી જીવતા રાખ્યા છે. મારી ભાષા એ સૌથી મોટું, કારણ કે બહુ એક સાચું ઉદાહરણ આપું કે કદાચ એ વખતે તો હું વિરમી ગયો હોઈશ, પણ મને દેખાઈ રહ્યું છે કે હમણાંનું જનરેશન જે મા બાપ બન્યા છે છેલ્લા 10 વર્ષમાં, એમનું સંતાન અંગ્રેજી માધ્યમમાં ભણી રહ્યા છે. ઘરની અંદર એક છાપું પણ અને ચિત્રલેખા આવતું પણ બંધ થઈ ગયું છે. સ્કોપ નામનું મેગેઝિન બંધ થઈ ગયું છે, સફારી બંધ થઈ ગયું છે, રાઈટ છે. 10 વર્ષ પછીની કલ્પના તમે કરો કે એ બાળક જેને ગુજરાતી વાંચતા જ નથી આવડતું, એ એના સંતાનને શું શીખવશે? કદાચ આપણે આ માધ્યમો થકી એમને ગુજરાતી સાંભળવાની તો આદતમાં કાયમ રાખી શકીએ, જ્યાં બોલચાલની ભાષામાં એ લોકો ગુજરાતી સમજી શકે કે બોલી શકે. છે ચિંતાનો તો વિષય છે જ, કારણ કે જે કામ થવું જોઈએ હતું એ કામ નથી થયું. એડ્યુકેશન લેવલ પર બી આપણે એબ્સોલ્યુટલી બીજી ભાષાની કાંક ગોળી પર આખા જનરેશનોને સિસ્ટમે મૂકી દીધા છે. અને આ છે ચિંતાની જ વસ્તુ છે કે 20 વર્ષ પછીનું બાળક કેવી રીતે વાંચશે? આજની પરિસ્થિતિ જો સિનેમાના સેટ પર જઈએ તો 10માંથી 10 સ્ક્રિપ્ટ, ના 10માંથી 9 સ્ક્રિપ્ટ ઇંગ્લિશમાં ટાઈપ થયેલી છે. એટલે પહેલાં મારા જેવા માણસે તો 2 દિવસ અધ્યયન કરવું પડે, બાજુમાં ગુજરાતીમાં લખવું પડે, કારણ કે દરેક ભાષાનો એક સૂર અલગ છે, મીટર્સ અલગ છે. જ્યાં સુધી તમારી ભાષા તમારી ભાષામાં લખેલી ના વંચાય ત્યાં સુધી એ તને કંઠસ્થ નથી થઈ શકતી. તને ઇન્સ્ટ્રક્શન આપનારો પણ માણસ આવીને, હું આઈ એમ નોટ અગેન્સ્ટ એની અધર લેંગ્વેજીસ, પણ આપણે ગુજરાતી સિનેમા કરીએ છીએ તો આપણે એક જીદ એમ કેમ ના રાખીએ કે સ્ક્રિપ્ટ છે ને આપણે ગુજરાતીમાં હોવી જોઈએ. તમે રાખો ને ઇંગ્લિશ, તને નથી આવડતું ગુજરાતી તો યુ હેવ ઇટ. તમે ગુજરાતી છો ને તો તમારા માટે ગુજરાતી સ્ક્રિપ્ટ હોઈ શકે, એટલું તો કરી શકીએ. પણ ચાલો ઠીક છે, સિનેમા થકી કે આવા માધ્યમો થકી આપણે ક્યાંક ને ક્યાંક જીવંત રાખવાનો પ્રયત્ન કરવાનો સંતોષ લઈ શકીએ, બસ. મને યાદ છે નવાઝુદ્દીન સિદ્દીકીએ પણ વચ્ચે એક ડિબેટ ચાલતી હતી ને ત્યારે આ જ કમ્પ્લેન કરી હતી કે બોલિવૂડમાં પણ ઇંગ્લિશમાં જ સ્ક્રિપ્ટ આવે છે. મને એ નહોતી ખબર કે એ ગુજરાત સુધી પહોંચી ગયું. તું જો, મારી ઓફિસ એટલા માટે આટલી સતત ચાલુ રાખવી પડે છે કે એક સ્ક્રિપ્ટ મારે ત્યાં આવે, હવે તું મને નેરેટ કરીએ, વાર્તા જુદી હોય, જે આઈડિયા જુદી, પછી તે લખેલી સ્ક્રિપ્ટ મારે ત્યાં આવે, એટલે એના માટે મારે ઓછામાં ઓછો 48 કલાક એની સાથે વિતાવવા કે એ સીન ઇંગ્લિશમાં લખેલો. ઇંગ્લિશ ભાષાનો પ્રશ્ન નથી, પણ ઇંગ્લિશમાં ગુજરાતીને ઇંગ્લિશમાં ટાઈપ કરીને જે તમને આપવામાં આવે છે ને, એ અહીંયા સુધી તરત નથી પહોંચતું. એને સમજવા માટે તમારે બુદ્ધિ વાપરવી પડે. પહેલાં છે ને હૃદયથી આપણે વાંચતા હતા, એ ભાવ તરત મળી જતો હતો. એ એક્સરસાઇઝ બહુ જુદી થઈ ગઈ છે હવે. પણ હવે એની સામે તમે એકલપંડે કશું નથી કરી શકતા. પણ એટલું છે કે એટલો સંતોષ છે કે ગુજરાતી, મારી 40-50 વર્ષની કેરિયર બનશે, હમણાં 30મું ચાલે છે, એટલું કહેવાય છે કે આ માણસે ભાષાની સિનેમા માટે હી હેઝ ગિવન હિઝ લાઈફ અને આઈ એમ હેપી અબાઉટ ઇટ. આઈ એમ નોટ ઓબ્લાઇઝડ. આઈ હેવ એન્જોયડ ધેટ. મને આનંદ છે કે મેં એ કર્યું. પણ એ સારું છે, કારણ કે તમે નાટકની વાત કરો ને ત્યારે બી મારા બેક ઓફ ધ માઇન્ડ ચાલુ, નીરજ વોરા જેવા કેટલા સારા ગુજરાતી રાઇટર્સ જેને બોલિવૂડમાં લોકો કોટ કરે છે, એવા લોકોને એક આખી પેઢી છે જે ઓળખતી જ નથી. કદાચ મેં પણ હમણાં છેલ્લા 5-1 વર્ષમાં મેં એટલું સાંભળ્યું કે નીરજ આ ફિલ્મ હતી, નીરજ વોરાએ લખી હતી. આ ફિલ્મ હતી, એમણે ડિરેક્ટ કરી હતી. ઠંડા મતલબ કોકા કોલાના ડાયલોગ્સ એમણે લખ્યા હતા, જેમણે આમિરે હમણાં એમાં કહ્યું છે, પોડકાસ્ટમાં કહ્યું છે. એટલે એવું થાય કે એવું નથી કે ગુજરાતમાં ટેલેન્ટ નથી, કે આપણી પાસે એક ક્ષમતાનું વિચારવાળા લોકો નથી, પણ આપણે કદાચ એક સ્તર સુધી પહોંચી જ નથી શકતા. નહીં, એનું કારણ બહુ જુદા લેવલ પર છે. જો આપણી પાસે સમય હોય તો 2 મિનિટ એમાં આપું કે એ એટલા માટે એ પ્રકારની વ્યક્તિઓ સુધી નથી પહોંચી શક્યા આપણે. એમાં મીડિયાનો પણ વાંક એ વખતે પણ રહ્યો હતો ને આજે પણ રહ્યો છે. આપણે ત્યાં
ઉપેન્દ્રભાઈના સમયને આપણે સવર્ણકાળ કહીએ છીએ. હશે જ, સરસ હતો જ. પછી એક ફેઝ હવે આવ્યો નરેશભાઈનું બહુ સુંદર સફળતા અને સુંદર મ્યુઝિક સાથેનો એક કાળ આવ્યો. ત્યાર પછી મારો દેશરે પછીનો એક તબક્કો આવ્યો. જે નોંધ આપણા મીડિયા થકી જ્યાં આવનારું જનરેશન ઇન્સ્પાયર થઈને આ તરફ વળે એમાંનું પગલું આપણે ચૂકી ગયા મીડિયા કર્મીઓ દ્વારા. કોઈ અંગત આક્ષેપ નથી, પણ આ હકીકત છે. તારું બાળક કોઈ એક દિશામાં જવા માટે શું કામ ફંટાય? તમે એની સામે એક વાતાવરણ ઊભું કર્યું. કેમ એ લોકો હિન્દી તરફ ફંટાય છે? કારણ કે હિન્દીમાં એટલું બધું હિન્દી સિનેમા માટે એક્સપોઝર છે. તો તું ગુજરાતી રહીને તારું સૌથી પહેલાં કે મારામાં એ શક્તિ છે તો આઈ વર્ક ફોર દેટ. તમે મને એક તો મેગઝીન બતાવો જે આજે આપણી સિનેમા માટેનું હોય. ચાલો આજે તો આ જમાનો આવી ગયો. આની અંદર એક તો સિરિયસ મેગઝીન બતાવો કે એક સિરિયસ એક એવી વેબ પ્લેટફોર્મ બતાવો કે જ્યાં કોઈ પણ દુરાગ્રહ વગર કે પૂર્વગ્રહ વગર સરસ રીતે આની વાત આ માધ્યમમાં થતી અદ્ભુત ઘટનાઓની વાત લોકો સુધી પહોંચે ને લોકો વાંચવા માટે આકર્ષાય કે જોવા માટે આકર્ષાય એ રીતે મુકાયેલી છે. આપણે ચૂકી ત્યાં ગયા છે. એટલે નીરજોએ શોધવું પડે કે આપણા જેટલા પણ ગુજરાતી ટેલેન્ટ્સ એ લોકોના માટે ગુજરાતી સિનેમા એક ખૂણામાં થતી સિનેમા જ હતી. પછી જ્યારે રિયલાઇઝ થયું આફ્ટર 2011, તમે જુઓ કે મોટામાં મોટા નામો આ તરફ આવ્યા છે જે એ સમયમાં કદાચ એક ગાંડાની ઉપર હસતા હતા. પણ આજે જ્યારે રિયલાઇઝ થાય ત્યારે દેવ કેમ, અને આઈ એમ થેન્કફુલ. મારે ટોકવા પણ પડ્યા છે ઘણી વખત, મારે વાતચીતની અંદર વાતો પણ કરવી પડે છે. મેં બહુ બ્લન્ટ હતો. એક એવોર્ડ ફંક્શનમાં મેં રિલાયન્સવાળા ત્યારે એવોર્ડ કરતા હતા, ત્યારે મેં સ્ટેજ પરથી કેતન મહેતા અને સંજય અને આ બધાની હાજરીમાં મેં અમુક મિત્રોને કહ્યું હતું કે આપણે વર્ષમાં એક વખત ત્યાંની અચીવમેન્ટથી અહીંયા ચીફ ગેસ્ટ બનીને આવીને અહીંયા સંભાષણ આપવાનો કોઈ અર્થ નથી ગુજરાતી સિનેમા માટે. ઇફ યુ લવ યોર લેંગ્વેજ તો 365 દિવસમાંથી 30 દિવસ તમે ગુજરાતી સિનેમામાં આપો. મેં મારા 20 વર્ષ આપ્યા છે અને ફોર્ચ્યુનેટલી દે હેવ રિયલાઇઝ આફ્ટર સમ યર્સ, અને મને મોટાભાગના ચહેરા આજે આપણી ગુજરાતી સિનેમામાં દેખાય છે. અને હવે આવીને જ્યારે એ લોકો ગુજરાતી સિનેમા વિશે વાત કરે ત્યારે મને હસવું આવે. તો એ વખતે તમે ક્યાં હતા જ્યારે તમારી સૌથી વધારે જરૂર હતી? થેન્ક યુ, તમે આજે પણ આવ્યા છો તો હવે સતત ટકી રહેજો. એટલીસ્ટ વર્ષની એક સિનેમા કરજો અને પ્રેમથી કરજો, માત્ર ઇકોનોમિક્સથી નહીં કરતા. ફરક છે આમાં. કારણ કે આમાંના મોટાભાગના મહાનુભાવ પાસે જ્યારે જાઓ ત્યારે હિન્દીમાં તો મેં આમ, અરે હિન્દી અને ગુજરાતીમાં બહુ મોટો ફરક છે ભાઈ ઇકોનોમિક્સમાં. ઇફ યુ લવ, કરે છે ને નાના પાટેકર, કરે છે ને મહેશ માંજરેકર, કરે છે ને સચિન ખેડેકર મરાઠી સિનેમા માટે, ત્યારે ઇકોનોમિક્સ પહેલાં નથી ત્યાં. આમચી આય રહે, માજી મરાઠી ફિલ્મ આવી રહે, કરો ને એ જ રીતે આવીને આપણી ગુજરાતી ફિલ્મ છે યાર, એક કરો ને વર્ષની એક. તો આપણી પાસે 50 ટેલેન્ટ એવી છે સાહેબ. 50 ફિલ્મમાં આવા એક ચહેરાઓ પોતાના તરફનું કન્ટ્રીબ્યુશન આપે. વી કેન ગ્રો ફાસ્ટ. અત્યાર સુધી આપણે જેટલી વાતો કરીને એક ગુજરાતી ફિલ્મો વિશેનું એક આખું ડોક્યુમેન્ટેશન થઈ ગયું. વચ્ચે મારે હવે થોડુંક તમને એ પણ પૂછવું છે કે ભાષાની જ વાત કરી ત્યાંથી કે તમે શું વાંચો છો આજકાલ, અને 5 બુક્સ તમે મને સજેસ્ટ કરી શકો જે વાંચવી જોઈએ આપણી ભાષાની. નહમ્યતે વાંચજે. જે મૈત્રેય દેવીની નોવેલ જે ગુજરાતીમાં ટ્રાન્સલેટ થયેલી છે, જેની બધી સંજય લીલા બંસાલીએ હમ દિલ દે ચુકે સનમ ના અમુક અંશ લીધા છે, જે મારી સૌથી પ્રથમ નોવેલ જે મને સોનાલે ગિફ્ટ કરી દઈને ત્યાંથી સાહિત્ય તરફ વળ્યો. પ્રિયજન વાંચે, વિનય શંતાણી વાંચે, હરકિશન મહેતા વાંચે, જેની દરેકે દરેક નવલકથા એ સિનેમા છે, સ્ક્રીન પ્લે છે. હરેન્દ્ર દવે અદભુત. ઘણા બધા લેખકો, એટલે હું 5 તો ક્યાંથી કહું, કેટલી બધી. મારા ઓફિસે આવીશું તો આમ હમણાં જ મેં 2000 બુક્સ મેં જુદી જુદી લાઇબ્રેરીઝમાં પહોંચાડી દીધી. બહુ વાંચતો હતો, પણ મને છેલ્લા 5-6 વર્ષથી આંખની સમસ્યા થઈ છે કે હવે હું પહેલાં એવું હતું કે આજે પણ મારે હમણાં રૂમ પર જઈશ હોટલ પર તો 3 પુસ્તકો આમ પડ્યા છે, હું એક પુસ્તક એક સાથે ના વાંચી શકું. આ વાંચ્યું, અડધો કલાક પછી આમને મારે લેવાનું હોય, આવું હોય મારે બધી જ. એટલે સાયન્સથી લઈને ફિક્શનથી લઈને નોન ફિક્શનથી લઈને હમણાં છેલ્લા 8-1 વર્ષથી આઈ એમ ઓન ધ બાયોગ્રાફીઝ, કે જેટલા વ્યક્તિઓને બાયોગ્રાફી બને ઇન્ટરેસ્ટ પડે, કે સ્પોર્ટ્સમેન હોય કે એક્ટર્સ હોય કે ડિરેક્ટર્સ હોય કે રાઇટર્સ હોય કે કોઈ પણ ભાષાના. આઈ ટ્રાય ટુ, હમણાં ગુરુદત્ત અને ઇરફાનની 2 બહુ સુંદર બુક્સ આપણી ગુજરાતીમાં આવી છે, તો એ વાંચી રહ્યો છું. સંજીવ કુમારની હમણાં હું સુરત ગયો એમની એકાંકી સ્પર્ધાના ઓપનિંગ માટે, ત્યારે મને જે એમણે બુક આપી છે એ વાંચી રહ્યો છું.
બહુ સુંદર છે, વાંચવા માટે તો એટલું બધું જુદું છે. બહુ ગાંડો ચાહક હતો હું સફારી અને સ્કોપનો. નગેન્દ્ર વિજય અને એ લોકોએ જે કામ કર્યું છે એટલે અદ્ભુત કામ કર્યું છે. અનફોર્ચ્યુનેટલી આપણે ગુજરાતીઓ કઈ બાબતમાં પ્રાઇડ લઈએ છીએ? આપણે એક મેગઝીન નથી સાચવી શક્યા. આપણે માત્ર પીઠને થાબડતા જ રહેવાનું છે. આપણે બહુ મહાન કરી, તમે સફારી નથી સાચવી શક્યેલા તો કઈ બાબતનું પ્રાઇડ? તમારા બચ્ચાને 40 વર્ષ પહેલાં એ વ્યક્તિએ જ્યારે મારા ફાધર, મને યાદ છે સ્કોપ, ત્યારે નામે સ્કોપ હતું, મારી પાસે હજુ પણ એની પ્રતિઓ સાચવેલી છે, કે સાયન્સનું પહેલું મેગઝીન કે જેની અંદર નાનામાં નાના બચ્ચાને રસ પડે ને એ રીતે એ લોકોએ જે રીતે મૂક્યું હતું. આ એક વસ્તુની મેગઝીન આપણે ના સાચવી શકીએ તો આપણે 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 કયા મહાન ગુજરાતીઓ? સાહિત્ય, સિનેમા, આ બાબતમાં આપણે ખરેખર ખૂબ કાચા રહ્યા છે. પ્રજા તરીકે સાહિત્ય આપણું નીચું નથી, અદ્ભુત સાહિત્ય છે આપણી પાસે, પણ એના ચાહક તરીકે કે સાહિત્યને સાચવવાની તમારી એક ફરજ છે. તમે ચાલો ને મરાઠીમાં દરેક ઘરની અંદર એમના સાહિત્ય વિશે જે પ્રાઇડથી વાત કરવામાં આવે છે. સો બુક્સ આર લોટ્સ મેની, ઘણા ટ્રાન્સલેશન્સ. મેં બહુ સુંદર હમણાં મરાઠી 2 બુક્સ વાંચી. એક છે કાશીનાથ ઘાણેકર નામના અમારા મરાઠીના એક્ટર હતા, જેની પર નાથ હા માઝા, જેની પર હમણાં એક ફિલ્મ બની છે, કાશીનાથ ઘાણેકર. એકદમ કડક વાળા, એ એમની જે ટેગલાઈન હતી એ. હા, જે એકદમ કડકવાળા. અને બીજી એક બહુ સુંદર ડૉક્ટરની બાયોગ્રાફી છે. એમના મૃત્યુ પછી એમની પત્નીએ લખી છે, હૃદયસ્થ. કોકિલાબેન અંબાણી હોસ્પિટલ જે છે ને, એ હોસ્પિટલ જેમણે શરૂ કરી હતી ને, એ ડૉક્ટર માંડકેની અદ્ભુત હૃદયસ્થ નામની એની બાયોગ્રાફી એની વાઈફે એના પોઈન્ટ ઓફ વ્યૂથી મૂકી છે. એ છેલ્લા 2 અદ્ભુત રીતે વંચાયેલા પુસ્તક. ઇવન મરાઠીમાં બાયોપિક્સ પણ એટલી સરસ બને છે. પૂલા દેશપાંડેની ઉપર બની છે. તમે આની જુઓ, કાશીનાથ ઘાણેકરની જે બની છે, શું ફિલ્મ! ઓહ, એ લોકોનો પ્રેમ છે યાર. હું અહીંયા વાંક નથી કાઢી રહ્યો, પ્રેક્ષકોનો વાંક લોકોની જેમ મારે નથી કાઢવો, પણ બુક્સ આપણે નથી બચાવી શકતા. તમે જુઓ, એક જમાનામાં 8-8, 10-10 પ્રતિઓ છપાતી. ચલો આજે બુક્સ વાંચવાનું નથી તો આની અંદર તો આપણે સાચવી શકીએ છીએ, એ ત્યાં તો આપણે લાવી શકીએ એમ છે, પણ એ માટેના પ્રયત્નમાં આપણે કદાચ વેપારને જ સૌથી વધારે મહત્ત્વ આપ્યું છે. ગુજરાતીઓ એટલે વેપાર એવું નથી યાર. ગુજરાતીઓમાં 10% માંડ લોકો વેપાર કરે છે, બાકીના તો સામાન્ય જીવન જ જીવી રહ્યા છે. બધા જ વેપારીઓ છે લ્યા. પણ એક ગુજરાતી એટલે બહુ મહાન વેપારો, પૈસાની રેલમ છે. આ બધું જે ખોટું જે આખું એક ચિત્ર બનાવવામાં આવ્યું છે, નહીં યાર. ચાલો ને બતાવું, કેટલા લાખો ગુજરાતીઓ છે જે તમારે નક્કી કરેલી વ્યાખ્યામાં નથી, પણ બહુ જુદા પ્રકારના ગુજરાતીઓ છે. વી આર સાઇડલાઇનિંગ ધીસ પીપલ. મને બહુ દુઃખ થયું. સ્કોપ બંધ થયું, સફારી બંધ થયું, અને જે રીતે મેં એમનો છેલ્લો ઇન્ટરવ્યૂ મેં જોયો, દેવાંશી સાથે નહોતો, આઈ થિંક સો, અને આઈ ફેલ્ટ આઈ વોઝ ઇન ટીયર્સ, કે મારી પાસે કાશ એટલા પૈસા હોત તો મેં કહ્યું હોત કે આઈ વિલ ટેક ઓવર. દુર્ભાગ્ય મારી પાસે સરસ્વતી છે, મારી પાસે લક્ષ્મી નથી. પણ આપણે ત્યાં તો એટલા બધા લક્ષ્મીપતિઓ છે જેમની પાસે વેસ્ટ અને ઇન્વેસ્ટ કરવા માટે પુષ્કળ છે, પણ એમાંથી એક માણસને એમ નથી થતું કે મારા ત્યાં મારો ભત્રીજો આ માગતો તો ચાલ ને આપણે એને સાચવી લઈએ. કેટલા રૂપિયાની જરૂર પડે? સમ ક્રોર્સ. ચાલ જવા દે, આ બધી મારી અંગત ફરિયાદો છે. પણ હવે અંગત, મારે ક્યારનો હું રાહ જોતો તો આ પ્રશ્ન પૂછવા માટે. હવે સોનલ મેં એમને પહેલી વખત મળ્યા હતા, એ મુલાકાત હજી યાદ છે? એકદમ યાદ છે. રંગીલાનું કેરેક્ટર હોય એવું જ છે બસ. હું ત્યારે બહુ જુદો હિતેન હતો. આઈ એમ ટોકિંગ અબાઉટ 83-84. મેં એવું સાંભળ્યું છે તમે બહુ જ તોફાની હતા. ભયંકર તોફાની શબ્દ નાનો તોફાની પડે. નહીં, હું આઈ વોઝ મોર ધેન તોફાની. એક એવા માહોલમાંથી એ પ્રકારનો વ્યક્તિ બની ગયો હતો. આઈ વોઝ વેરી મચ હિંસક, વેરી મચ શોર્ટ ટેમ્પર્ડ. બાકીની જે અમુક જે ભેદ છે હું મારી આત્મકથા માટે રાખીશ. હું પેલું મુંબઈનો એ માહોલ તું ઇમેજિન કરી રહ્યો છું તમે કેવા હું છો. માથા ભારે હતો. અને ફર્સ્ટ યર મારું, એટલે FYJC, ફર્સ્ટ યર ઓફ જુનિયર કોલેજ, મારી ગેંગની સાથે એક ટોળામાં આવતી છોકરીઓને જોઈને કોને ખબર, આઈ ફીલ કે શી ઇઝ ફોર મી. આવું કંઈ આપણે નવલકથામાં એવું કે સિનેમામાં આવું જોઈએ એમ. અને ટુ અચીવ હર, નાટકોમાં ત્યારે કામ કરવા માટે છોકરી ના મળે ઇન્ટરકોલેજમાં,
એટલે ગમે તે રીતે ત્યાં સુધી પ્રપોઝલ પહોંચાડીને ત્યાં નાટકોમાં કામ કરીને આવી બધા પ્રયત્નો કર્યા કરીએ. અને એમાં વર્ષ દોઢ વર્ષના સંઘર્ષ પછી ક્યાંક મૈત્રી માટે હા પડાય અને પછી ક્યાંથી એ ફાઇનલ હા થઈ ગઈ અમને બંનેને ખ્યાલ નથી. બટ દેટ વોઝ માય ફર્સ્ટ આમ ટોકિંગ અબાઉટ 83થી મારી સંઘર્ષ એને કન્વિન્સ કરવાના શરૂ થયા હતા. 84 ફેબ્રુઆરીમાં શી સેડ યસ ઓકે આઈ એમ રેડી ટુ હેવ અ કન્વર્ઝન વિથ યુ. અને એ રીતે અમારી સંબંધની શરૂઆત થઈ 1984માં. આજે આપણે બેઠા છે 2025 માટે 41 વર્ષ જેટલો સમય થયો અમે લોકો સાથે છીએ. મારા છે ને હમણાં જ લગ્ન થયા છે, તો મને સક્સેસ મંત્ર આપો. 41 વર્ષનો નિચોડ શું છે લગ્ન જીવનનો? ટ્રાન્સપરન્સી. કોઈ પણ વાત એકબીજાથી તમે ના છુપાવો તો ક્યારેક ગેરસમજણના અવકાશ જ નથી રહેતો. પ્રેમને બધી વસ્તુ બોલવી બહુ સહેલી છે, પણ એ જાળવવી મારા મનમાં શું છે, મારી તકલીફ શું છે, કે મને તારું શું ગમે છે વ્યક્ત થતાં શીખો. મને એમ લાગે રિલેશનશિપને જો સૌથી વધારે તાજું રાખે. આજે પણ તું મને ને સોનલને જુએ તો એમ નહીં લાગે કે 41 વર્ષનો થાક અમારા લગ્ન જીવનમાં તને નહીં વર્તાય. પણ એ નવું શું રાખે છે રોજે રોજ? એવરી ડે હેઝ ટુ તારી જાતને તારે એ તો મનાવવું જ પડે કે મારું આ સમગ્ર ઘટના છે ને. હમણાં બહુ સુંદર મેં રજનીશનું એક લેક્ચર સાંભળી રહ્યો હતો. એમના જે ડિસાઇપ્સ હતા, એમના શિષ્ય હતા, એમણે બહુ સરસ એની કે રજનીશજીએ એક જગ્યાએ બીજા ઉલ્લેખો સાથે કહ્યું છે કે પ્રેમ એટલે શું, કે સરેન્ડરિંગ યોર સેલ્ફ. જ્યારે સામેની વ્યક્તિ તમારા કરતાં વધારે બની જાય તમારા માટે, એનાથી વધારે પ્રેમ નથી થતો. ને તમને એ રિયલાઇઝ હોવું કે તમારી સાથે જીવનારું વ્યક્તિ તમારા માટે શું કરી રહ્યું છે, અને એને માત્ર એક વખત રિસ્પેક્ટ કરો કે યુ આર ડુઈંગ સો મચ ફોર મી. એટલું વેલ્યુ થશે ને તો જિંદગીની કોઈ પણ અથડામણમાંથી તો હેમખેમ નીકળી શકે. બાકી કોઈ એમ કે પ્રેમ જ કરવો છે, પ્રેમ કરતા થતો જ નથી. એ પદાર્થ થોડી છે યાર. પ્રેમ તો એ સતત ઇફ યુ વેલ્યુ ઇચ અધર, તમે એકબીજાને રિસ્પેક્ટ આપો, ટ્રાન્સપરન્ટ રહો, અને ભૂલ થઈ હોય ને તો એક ક્ષણે રિયલાઇઝ થાય, એક ક્ષણે તમારા ઈગો વચ્ચે ના લાવો કે મારે હમણાં નથી કહેવું. નહીં. મને પ્રશ્ન પૂછવામાં કે વોટ ઇઝ ધ રીઝન. હા, તો મારી સોનલી વચ્ચે કે જો મને એમ ખબર પડે કે આ મારી ભૂલ છે, તો અડધો કલાક કે 45 મિનિટ હશે છેલ્લા 10 વર્ષમાં મેં એ પ્રેક્ટિસ મારી જિંદગીમાં કરી છે કે આઈ વિલ સે 100 ટાઈમ સોરી. એ કંટાળી જશે કે હવે બસ થયું, નહીં યાર એ મારી ભૂલ હતી યાર, આઈ રિએક્ટેડ રોંગ વે, આઈ શુડ નોટ ડુ દેટ. આટલી વેલ્યુ કરશો ને સાહેબ, તો સામેની વ્યક્તિ જો તમને પ્રેમ કરી દેશે આમ સાચવી લેશે. આટલું જ શીખ્યો છું. સામે માણસની વેલ્યુ કરો, બસ એ માણસ તમને તને ને મને જોઈએ શું યાર. હમણાં આપણે બેઠા છીએ, તું આટલા પ્રેમથી મારી સાથે વાત કરે છે, હું તારી સાથે પ્રેમથી વાત કરું, એટલું જ જોઈએ છે ને, તો મને આટલો રિસ્પેક્ટ આપજે. એટલો જ રિસ્પેક્ટ એમ થાય ને કે યાર હી રિસ્પેક્ટ, હી લવ્ડ. દેટ ઇઝ ઓનલી થિંગ લાઈફ ઇઝ. એમાં લગ્ન જીવનને આપણે બહુ જુદા બોક્સમાં બેસાડવાના પ્રયત્ન, કશું જ જુદું નથી યાર, કશું જ જુદું નથી. તમને એક વ્યક્તિ ગમી ગયું, એની સાથે જીવવું છે, તો જીવતા સાથે રોજ તમારે એ સંબંધને જીવતો રાખવાનો છે. તો એને ઘરમાં એક નાનો છોડ રાખે તો છોડને બી આપણે જોઈએ કે 2 ડાળી સુકાઈ છે, તો એ શું રીઝન છે? વધારે પાણી છે કે જરા તડકામાં છે? આપણે ફેરવીએ છીએ ને. આપણે આપણી વ્યક્તિઓને ચૂકી જઈએ છીએ. આપણે દુનિયા આખીને એડજસ્ટ થઈએ છીએ, આપણે આપણી વ્યક્તિને નથી જોતા. That is the problem of maximum relations. Problem is relation means marriages problem is. અહીંયા બેઠો છું, તું હમણાં ફોન કર અને તું સોનલને પૂછ કે તને ચોઈસ આપું કે તેની સાથે જીવવું જ કે નથી જીવવું, તો એનો પણ આ જ જવાબ હશે જે હું અહીંયા કહું છું. બિકોઝ વી બોથ હેવ અન્ડરસ્ટુડ અબાઉટ થિંગ. અને એ જ કદાચ છે. અમે લોકો એકબીજાને, મેં ક્યારેય એને મારી પત્ની તરીકે ક્યાં ઇન્ટ્રોડ્યુસ નથી કરી. આઈ ઇન્ટ્રોડ્યુસ હર એઝ અ ઇન્ડિવિજ્યુઅલ અબાઉટ ઇટ. આઈ થિંક એ જ મેજિક હશે. સૌથી મજાની વાત એ છે કે લોકોના લગ્ન ટકી રહે છે તમારે દ્વારા થયેલા સંતાનને કારણે. તમે જુઓ 10માંથી 9 કે તમારે તો બાળક આવી ગયો, પછી 2-4 વર્ષ પછી તમે નિભાવી લેવાની વાત કરો, અને પછી બાળક 14-15 વર્ષ હવે ક્યાં છૂટા પડવાની વાત થાય. એટલે બહાર આખું બધું હેમખેમ દેખાડવાના તમે પ્રયત્ન કરો. બધા એવરીથિંગ ઇઝ ફાઇન, એવરીથિંગ ઇઝ ફાઇન ઇન આર મેરેજ. વી આર નોટ હેવિંગ ચાઇલ્ડ. મારે સોલનું સંતાન નથી, છતાં પણ અમારે સ્ટીલ વી ફીલ કે હજુ હવે તો 60 પહોંચ્યું, છતાં પણ હું બેધડક રીતે કહી શકું કે મને પણ ઈચ્છા છે કે આઈ વોન્ટ ટુ ગ્રો વિથ હર. આઈ વોન્ટ ટુ બી એવરી ડે એલ્ડર એજમાં અમારે સાથે ચાલવું છે, વિધાઉટ સંતાન ઓલ્સો. અને મેક્સિમમ મજાની વાત એ છે
કે મેક્સિમમ સમય હું ઘરથી દૂર રહ્યો છું, એટલે ઓન એન એવરેજ 12 મહિનામાંથી 8 મહિના તો મારા ટ્રાવેલમાં હશે, મારા કામકાજને કારણે. મારું બેઝ એ છે, મારું જન્મસ્થળ એ છે, કર્મસ્થળ આ છે. છતાં પણ યુ વોન્ટ ટુ બી વિથ એચ અધર. આઈ ડોન્ટ નો આનાથી વધારે કંઈક બીજા મેજિક વર્ડ હોય. યુ અન્ડરસ્ટેન્ડ યોર પર્સન એન્ડ બી ટ્રાન્સપરન્ટ. દેટ પર્સન ઇઝ ગોઈંગ ટુ ટેક કેર ઓફ યુ ફોર એન્ટાયર લાઈફ. મેં આ ખાસ વસ્તુ એટલા માટે એ હું લાવ્યો વચ્ચે વાતમાં, કારણ કે અત્યારે જેન ઝીમાં બહુ જ જુદી જુદી ટર્મ્સ છે. કમ્પેનિયનશીપ, વન નાઇટ સ્ટેન્ડ, ફ્રેન્ડ્સ વિથ બેનિફિટ્સ. તો મારા મગજમાં હંમેશા એક ડિબેટ ચાલે. મારું બાળપણ પેલું 90s વાળું છે કે આમ ચિઠ્ઠી આપીએ, આંખોના ઈશારા થાય ને એ વાળો એક પ્રેમ થાય નહીં થાય. તેમ થાય કે પ્રેમ જીવનમાં એક જ વાર થાય માણસને, વધારે વખત થાય, એકની એક વ્યક્તિ સાથે હજારો વખત થાય. પ્રેમ જીવનમાં રોજ થઈ શકે ભાવિન. 24 કલાકમાંથી 8 કલાક તું દુનિયાને આપે છે, 3 કલાક તું તારી જાતને આપે છે, 2 કલાક પેરેન્ટ્સને આપે છે. એક દિવસ પ્રયત્ન કરજે કે 10 મિનિટ તું તારા પાર્ટનરને આપ, માત્ર 10 મિનિટ. 11મી મિનિટે શી વિલ બી અગેન ઇન લવ વિથ યુ ઓર હી વિલ બી અગેન ઇન લવ. વી ડોન્ટ ગીવ દેટ ટાઈમ. ટાઈમ મેનેજમેન્ટ જ નથી આવડતું આપણને. આપણે બહાર જ એટલા બધા ખર્ચાઈ જઈએ છીએ કે આપણા પોતાનામાં ઇન્વેસ્ટ શું કરવું છે, પોતાનામાં પણ કે પોતાનામાં પણ, ત્યાં ચૂકી જઈએ છીએ. વિચ આઈ નેવર ઓર શી નેવર. સો દેટ ઇઝ ધ ઓનલી રીઝન મારેના સોનાના રિલેશનશિપમાં. અને મારા ફેસબુક જે લોકો રીડ કરતા હશે કે હું વ્યક્ત થવામાં ક્યાંય કંજૂસ નથી રહ્યો. કે લગ્ન જીવન ઓકે કેમ ના હોવું જોઈએ? હું જાહેર વ્યક્તિ છું તો મારું પોતાનું પર્સનની સાથેની વાતો હું કેમ ગોપિત રાખું? હા, સિવાય કે એને એમ ઈચ્છા હોય કે આ વાત મારી ગોપિત રહેવી જોઈએ, પણ મને એના માટે શું ભાવ છે હું શું કામ ના કહું? એ કોણ કહેશે? સો દેટ હેઝ ટુ બી રીઝન. સિગરેટ પીવાની જે આદત છે એના વિશે શું કહે છે? છોડી દીધી, છૂટી ગઈ. 3.5 વર્ષ થયા ભાઈ. 33 વર્ષ 30 સિગરેટ 60 સિગરેટ રોજ પીતો હતો. 3.5 વર્ષ થયા. તમે આમ ધુમાડાના ગોટે ગોટે ઓડાડો ને તો મને જરાય ટેમ્પટેશન નહીં થાય. હજુ પણ મારી ઓફિસમાં એ જ બધી એસ્ટ્રેસ રાખી છે. તમે મારે ત્યાં આવો, ઇફ યુ વોન્ટ ટુ હેવ, બારી પર ઉભા રહીને પીઓ. મને હું એમ નથી કહેતો તમે છોડી દો, પણ એક દિવસ આથી થઈ ગયું કે હવે બસ થયું અને મુકાય. પછી એક ક્ષણ માટે મને ટેમ્પટેશન નથી થયું. એ વાતને 3.5 વર્ષ થઈ ગયા. આઈ લેફ્ટ ઇટ એન્ડ આઈ એમ ફિલિંગ હેપી ગેટિંગ. આઈ એમ ફિલિંગ મોર ફ્રેશર ઇનસાઇડ. એ સમય હતો જ્યારે એને માણવાની હતી, માણી લીધી. એક દિવસ ડૉક્ટરે મને પૂછ્યું કોઈ બીજા કારણસર હોસ્પિટલાઇઝ થયો હતો અને કે હાર્ટ ઇઝ ફેન્ટાસ્ટિક, બીજો પ્રોબ્લેમ છે તારો જીનેટિક પ્રોબ્લેમ છે, હાર્ટ એક્સપાન્ડ થઈ ગયો હતો બિકોઝ ઓફ માય મોમ એન્ડ માય ગ્રાન્ડમા. તો એના માટે 4-5 દિવસ આઈસીયુમાં હતો. પણ પછી બહાર નીકળ્યા પછી નાખી ઘટના દેર ઇઝ નો બ્લોકેજ નથિંગ. પણ આ છે ને આ કારણસર આપણે જીનેટિકલી અને આ રીતે આપણે વર્કઆઉટ કરવું પડશે. દેન બહુ મૈત્રીમાં એણે પૂછ્યું કે ડુ યુ સ્મોક? કે આઈ સ્મોક ફ્રોમ 30 years, 33 years. તો કે યુ વોન્ટ ટુ સ્મોક ઓર યુ વોન્ટ ટુ વર્ક? આઈ વોન્ટ ટુ વર્ક. તો કે મૂકી દો ને. એટલે મૂકી દીધી. તો બધાને એમ કે આ તો બોલતા ચોથા દિવસે શરૂ થશે. એ મુકાય ભાવિન. કોઈ એમ કહે છે ને સિગરેટ છોડવી મુશ્કેલ છે, હું કહું છું વાત જ ખોટી છે. તમે અહીંયાથી નક્કી કરી નાખવાનું પતી ગઈ વાત. વ્યક્તિ થોડી છે કે છોડવી મુશ્કેલ છે. અને જતી રહીએ. સર બહુ જ બધી વાતો છે. આપણે એટલી વાતો કરી કે મેં આ મૂકી દીધા છે કાગળ, અને મારે બહુ જ બધી વાતો કરવી છે. તમારા વેટરનિટી ડૉક્ટર બનવાના એક ખ્યાલ વિશે વાત કરવી છે. HK દિલશે તમે લખો એના પર, પણ મને થોડીક હવે સમયની મર્યાદા પણ છે ને, તો થોડોક એક પાર્ટ મેં મારા પોડકાસ્ટમાં હંમેશા રાખ્યો છે. હવે મારે તમને એ પૂછવું છે, મુંબઈ વર્સિસ અમદાવાદ ક્યાં બેટર ફીલ થાય છે, અથવા બંને સિટીની ખાસિયત શું છે? મુંબઈ જ. કયા? એટલે એવું નહીં, મારા રૂટ્સ ત્યાં છે, મારું બાળપણ ત્યાં છે, મારી સમજણ ત્યાંની છે, મારું એડ્યુકેશન ત્યાંનું છે, મારી ટ્રેનિંગ ત્યાંની છે, મારી ટ્રાન્સપરન્સી ત્યાંની છે. ત્યાં હું પ્રોડક્ટ નથી. મુંબઈમાં હું પ્રોડક્ટ નથી. જેવો હું વાપીથી અહીંયા ક્રોસ થાઉં છું હું પ્રોડક્ટ બનું છું. એટલે મને મળનારા 10માંથી 9 સંબંધો મારી પાસે કશુંક લેવા આવે છે. હૃદય ખોલીને માત્ર મૈત્રી આપવા માટે નથી આવતા. આ દુર્ભાગ્ય કહું છું. શ્રાપ કહેવાય ને કે આશીર્વાદની સાથે શ્રાપ. એમાંની ઘટનામાં કે આપણે સફળ હોઈએ ને ભાવિન, ત્યારે એવરેસ્ટની ટોચ પર હોય ત્યાં 2 જ ડગલા મૂકી શકાય એટલી જગા હોય. તમારી સાથેનો માણસ છે ને તમારાથી નીચે ઊભું રહેવું પડે, કારણ કે ઉપર તો જગા જ નથી. એને મળવા માટે તું ઝૂકે ને ત્યાંથી ગળથોલિયું ખવાઈ જાય.
પ્રેક્ષકોનો માટેનો મારો અનુભવ માત્ર ગુજરાત નહીં, એટલે એ હું ન્યુયોર્ક જાઉં કે હું હમણાં હેરો અને સ્લાવમાં હતો કે પ્રોપર લંડનમાં હતો, ત્યાં પણ દરેક ગુજરાતીઓ હૃદયથી એ તો ભાવ એના માટે તો ક્યારે ફરિયાદ જ નથી. પણ જ્યારે આપણે બે શહેરો તમે જ્યારે કમ્પેર કરો છો, ત્યારે મને મુંબઈમાં વધારે કમ્ફર્ટ એટલા માટે છે કારણ કે મારા મૂળિયા ત્યાંના છે, મારી સમજણ ત્યાંની છે. અહીંયા મારું મિત્ર વર્તુળ જ્યારે હું સફળ થયો ત્યાર પછી બનેલું છે. ત્યારે હું પ્રોડક્ટ તરીકે મોટાભાગનું એટલે 80%, 90%, 10% જ એવું હશે કે જેમની મારી પાસેથી કોઈ અપેક્ષા નથી. હિતેન કુમાર છું એની, તો એમની સાથે આજે પણ મારા એટલા જ તાજા સંબંધો છે કે એ એવા વ્યક્તિઓ છે કે જ્યાં હું અહીંયા અમદાવાદમાં પગ મૂકું તો એમને મારા પહોંચવાથી લઈને મારા જવા સુધીની ક્ષણો એમને ખબર છે ને એમની મોટાભાગની ક્ષણો મારી સાથે જીવાતી, કોઈ પણ અપેક્ષા વગર એકબીજાની, જેમાં સ્ટેટસ ક્યાંય નથી આવતું, કે આર્થિક ઘટનાઓ નથી આવતી, કોઈના ભૂલો પણ ક્યાંય વચ્ચે નથી આવતી. પણ તમે જો મને પૂછો કે બે શહેરમાંથી કહ્યું તો કામ માટે આ શહેર મારું જે કર્મક્ષેત્ર છે એના માટે આ શહેર નહીં, આખું ગુજરાત. અને મારું પોતાનું, હું જ્યારે પહોંચું જે જગ્યાએ જ્યાં મને પોતાનું ઘર લાગે એ મારું મુંબઈ, કે મુંબઈના આબોહવામાં ઉતરું તો ત્યાં એક એવું વાતાવરણ છે કે જો રોજ તમારે છે ને અપડેટ થવું પડે. અહીંયા મને એમ લાગે છે કે એવું બધું મેળવી લીધું કે એક સ્ટેગ્નન્સી આવી જાય. જો હું જરા કામ ચૂકું ને તો હું સ્ટેગ્નન્સી આવી જાઉં, બિકોઝ એવરીવેર દેર ઇઝ એક્સલન્ટ, અદ્ભુત, આ બધી છે, સરસ એપ્રિસિએશન થાય છે, એનો આનંદ જ છે. પણ ત્યાં જાઓ એટલે મને થાય જોયું કેટલું બાકી છે શીખવાનું. ઓકે, આઈ હેવ ટુ અપડેટ માય સેલ્ફ. સો આઈ ફીલ મોર કમ્ફર્ટેબલ એટ મુંબઈ હોઈશ ને ત્યાં સુધી મારી ધાર તેજ રહેશે. જો અહીંયા હું વસી જઈશ ને તો હું બુઠ્ઠો થઈ જઈશ, એવું મને લાગે છે. તો તમે વર્લ્ડ ટ્રાવેલ બી કરો છો, લંડન, મુંબઈ, અમદાવાદ વચ્ચે સતત શિફ્ટ થાવ છો. સર ફૂડ ક્યાંનું ફાવે, અમદાવાદનું કે મુંબઈનું? માત્ર ઘરનું. મારા ઘરે જે બન્યું હોય કે આપણા જેવા લોકોના ઘરે બન્યું હોય, જેમાં એક પણ પેલું મહેમાન માટે બનાવેલી વસ્તુ હોય એ નહીં, એ તો બધું જ બહાર મળે. પણ ઘરની સાદી રોટલી આપણી, કે આપણો રોટલો, કે જુવારનો રોટલો, કે ઘરનું બનેલું કાંદા બટાકાનું શાક, કે ટીંડોળાનું શાક, જે ક્યાંય હોટલમાં મળતું નથી. રાઈટ? તમે વિચાર કરો, આપણા ઘરે ચોળી ડુંગળી પણ હોય અને દરેક કારેલાનું પણ આપણા ઘરે બનતું શાક તમે કોઈ હોટલમાં નથી પામી શકતા. તમે જે ગુજરાતી રેસ્ટોરન્ટમાં જાઓ છો ત્યાં પણ જ્યારે બધું અતિ સાથેનું ગુજરાતી હોય છે. સામાન્ય ફૂડ તારું ને મારું જે ઘરમાં બનતું હોય, સાદું, વિધાઉટ એની મહેમાનગતિ માટેનું નહીં, સાદું. આઈ લવ દેટ. સર મારા પોડકાસ્ટમાં છે ને એક સેગમેન્ટ હોય છે કે પોડકાસ્ટ સમઅપ કરીએ ત્યારે બધી જ વાત કરીએ. તમે આ પોડકાસ્ટમાં બહુ જ બધા વિષયો પર વાત કરી છે, તમારો આટલો લાંબો અનુભવ છે, જીવનનો નિચોડ છે. આપણે જો આ પોડકાસ્ટને છેલ્લી 5 મિનિટમાં કંઈક કહી દેવું હોય કે કોઈ આખું પોડકાસ્ટ ના જોઈને આ 5 મિનિટ પણ જોઈ લે તો એને આખું સમજાઈ જાય, તો એવી કંઈક વાત તમે કરો. 5 જ વાક્યોમાં કહું કે દરેક સંબંધનું, દરેક ડેસ્ટિનેશનનું એક કારણ શોધી લેજો તમારામાંથી. કે સપોઝ તમારે કોઈકની સાથે જીવવું છે તો હું કેમ આની સાથે જીવવા માગું છું? અને તમે જો હા સ્વીકારી લીધું હોય, કે સામેવાળાએ હા સ્વીકારી લીધું હોય, તો એ સંબંધને તાજા રાખવાનું કારણ શું છે? કારણ છે ને આપણે ચૂકી જતા હોઈએ છીએ. કરિયરમાં પણ કે હું આ વિષયમાં કશું કરવા માગું છું, કેમ? કારણ શું? તો આ બાકીના 50,000 માણસો કરતાં વધારે ક્ષમતા છે મારામાં, હું કેમ પૂછું છું? કારણ હશે ને કે આ લોકો પણ સેમ જ કરે છે, કેમેરા સાથે પોડકાસ્ટ કરવા બેઠા છે, કે જર્નલિઝમમાં કરવું છે, તો હું એવું શું કરી શકીશ કે જે આ લોકોના કરતાં કંઈક જુદું કરી શકીશ? એ કારણ. આટલી બધી વ્યક્તિઓમાંથી એક વ્યક્તિ સાથે મારે ગ્રો થવું છે, કેમ? એ કારણ તમે સમજી લેજો તમારી જાત પાસેથી, લાઈફ બહુ સરળ બની જશે દોસ્ત. કરિયર હોય, સંબંધ હોય, તમારા મધર ફાધર સાથેના રિલેશન હોય, તમારા બાળક સાથેના, કે બાળક ત્યારે પેદા કરી દીધું એટલે પતિ નથી ગયું, કે તમે ઉપકાર નથી કર્યો, તમે તો માત્ર માધ્યમ બન્યા છો. તો એણે દેહ આપીને તમારે ત્યાં અવતાર્યું છે અને એણે ઉપકાર કર્યો તમારે ત્યાં જન્મીને. એ ધારત તો બીજાને ત્યાં જઈ શકત, પણ પછી ત્યાં તમે પિતા જ બનીને બેસો એમ નહીં, એની સાથે મિત્રની સાથે એ કેમ આવી રીતે બિહેવ કરે છે, એનું કારણ જાણો. કે તમારી વ્યક્તિ કેમ જરા જુદી રીતે વર્તી રહી છું, કારણ જાણી લઉં. કારણ સમજજો યાર. તમારા જીવવાનું કારણ પણ તમને ખબર હોવું જોઈએ કે તમે શાના માટે બર્થ લીધો છે. 25 વર્ષ સુધી તમને નહીં ખ્યાલ, પણ 25મા વર્ષ પછી તમને કારણ ખબર પડે કે મારું કારણ જીવવાનું આ છે, આઈ હેવ ટુ બી ધેર. તો તમને છે ને રોજ સવારે ઉઠવાનું એક કારણ મળશે. આપણે છે ને 90% માણસો સવારે ઉઠવાનું કારણ જ નથી જાણતા, એટલે દિવસ આખો લેથાર્જિક જાય છે.
તારી પાસે કારણ હશે ને, કાલે ક્યારે 6 વાગે ને 7 વાગે રેડી થઈને આઈ વિલ સ્ટાર્ટ ડુઈંગ દેટ. આ તરવરાટ સાથે તું 80માં વર્ષે પણ જીવી શકીશ. મીનિંગ, રીઝન, ફાઇન્ડ આઉટ અ રીઝન ફોર યોર લાઈફ. સર અગેન ફરી વખત કહીશ કે તમે જે ફ્લોમાં વાત કરો છો ને, તો મને એમ થાય છે કે આપણે આ પોડકાસ્ટને અટકાવીએ જ નહીં. બહુ જ બધી વાતો કરીએ, તમે જે રીતે વાત કરો છો બહુ મજા આવે છે. મારી પાસે બહુ બધા મુદ્દા છે, જેમાં એક સમય તમે વેટરનરી ડૉક્ટર બનવા વિશે વિચાર્યું હતું, પછી તમારે યુટ્યુબ ચેનલ શરૂ કરવી હતી, તમારું ફેવરિટ ગીત મારે ગવડાવવું હતું. એ બહુ જ બધી વાતો હજી રહી ગઈ છે. આના માટે એક વર્ષ દિવસમાં ફરી પછી આપણે સેકન્ડ એપિસોડ માટે ભેગા થઈશું અને એ વખતે આપણે એ મુદ્દાઓની પર વાત કરીશું. પણ મજા આજની વાતની એ છે કે કોઈ પણ એક વસ્તુ નક્કી કર્યા વગર વાતને આપણે જેટલી વિસ્તરી શકે એટલી રીતે વહેવા દીધી છે. મજા પોડકાસ્ટની આ છે ભાવિક. નક્કી કરેલા પ્રશ્નોને આ બધી ઘટના નહીં યાર, વાત ક્યાંથી ક્યાં પહોંચે એ તને મને ખબર નહીં. પોડકાસ્ટ શું મેજિક જ એવું જોઈએ. આઈ એન્જોયડ ધીસ થિંગ. શ્રોતાઓને દર્શકોને એટલું જ કહું કે જે પણ કહેવું છે દિલથી કહેવું છે. મારું હેશટેગ જે કહે છે HK દિલ છે, એ દિલથી જ વાત કરો તો એ વાતનો અર્થ છે. અને ભાવિનની સાથે દિલની વાત તમારા સુધી પહોંચાડવાની મજા આવી. થેન્ક યુ વેરી મચ. તમે બંને ટેકનિકલ ટીમને, મારા કેમેરામેન પ્રિયંકા, who became a reason for this podcast, and Bhavin, I loved conversing with you and I love you all. સર થેન્ક યુ સો મચ તમારું કે તમે તમારા વ્યસ્ત શેડ્યુલમાંથી આટલો સમય કાઢીને આટલી મજાની વાતો કરી. પર્સનલી મને બહુ મજા આવી અને આઈ હોપ આપણા દર્શકોને પણ મજા આવી હશે. તમને લોકોને જો આ પોડકાસ્ટ ગમ્યો હોય તો કમેન્ટ કરીને શું ગમ્યું એ જરૂર કહેજો. VTVની ચેનલને સબસ્ક્રાઇબ કરજો, આ પોડકાસ્ટને શેર કરજો, લાઇક કરજો, કમેન્ટ કરજો. હું તમને મળીશ એક નવા પોડકાસ્ટ સાથે, એક નવા ગેસ્ટ સાથે આવતા શુક્રવારે.